सन मंदहासरुचिरानमजुगं पूजितं सुरनरोत्तमे मोदा धर्मनन्दनमहमविचिन्तये। श्रीकृष्ण श्रीवासुदेव नर नारायण प्रभु हे भक्ति धर्मात्मजो जन्मा कृष्णो नारायण हरि। हे हरि कृष्ण घनश्याम धार्मिको भक्ति नंदन। हे बृहत व्रतधर शूद्रो राधा कृष्ण इष्ट देवता। हे मारुत सुत प्रिय काली भैरवादति भीषण। हे जितेन्द्रिय जेतार तीव्र वैराग्य आशिक। हे योगेश्वरो योग कला प्रभुतिरति धैर्यवान्। हे ज्ञानी परमांश तीर्थ कृति काचिक। हे क्षमानिधि सदुनेन्द्र ध्यान निष्ठस्तपः प्रिय। हे सिद्धेश्वर स्वतंत्र ब्रह्म विद्या प्रवर्तक। हे पाषाण दोषदन पटु स्वस्वरूपाचन स्थिति। हे प्रशांत मूर्ति निर्दोषो असुर गुरुवादि मोहन। हे अति कारुण्य नयना उद्धवाद प्रवर्तक। हे महाव्रत साधुशील साधु विप्रपूजक। हे अहिंस यज्ञ प्रश्नोता साकार ब्रह्मवारण। हे स्वामी नारायण स्वामी काल दोष निवारक। हे सत्शास्त्र व्यसन सद समाधि स्थिति कारक। हे कृष्ण चा स्थापना कर कोल दिस कलितारक। हे प्रकाश रूप निर्दभ सर्व जीव हितावह। हे भक्ति संपोषको वाग्मी चतुर वर्ग फल प्रद। हे निर्मत सरो भक्त वर्मा बुद्धिदाता दीपावना। हे अबुद्धि हद ब्रह्म धाम दर्शक स्वपराजित। हे आस मुद्रा सत्य कीर्ति श्रीता संस्कृति मोचन। हे उदार सहजानंद साध्वी धर्मा प्रवर्तक। हे कंद पर्द परदलनो वैष्णव क्रतुर कारक। हे पंचायतन सन्मानो नैष्टिक व्रत पोषक। हे प्रगल्भो निस्पृह सत्य प्रतिज्ञ भक्तवत्सल। हे अरोसणो दीर्घदर्शी साडुरमी विजय समा। हे निराकृतिरतरः रुजु सर्वोपकारक। हे नियामक सोपसमा स्थिति विनरयवान गुरु। हे अजात वेरी निर्लोभो महापुरुष आत्मदा। हे अखंडिता समर्यादो व्यास सिद्धांत बोधक। हे मनो निग्रह युक्त
મુક્તિજ્ઞો યમદૂત વિમોચક હે પૂર્ણ કામ સત્યવાદી ગુણગ્રાહી ગત સ્મય હે સદાચાર પ્રિયતર પુણ્ય શ્રવણ કીર્તના હે સર્વ મંગલ સદરૂપ નાના ગુણ વિશેષિયા હે સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ હે નારાયણ સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ શ્રી સહજાનંદ નંદ સ્વામી મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી હરિ કૃષ્ણ મહારાજ શ્રી ધર્મ ભક્તિ વાસુદેવ શ્રી રણછોડરાય શ્રી કમરાજ શ્રી દ્વારકાધીશ ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન શ્રી નરનારાયણ દેવ શ્રી ભુજ નિવાસી શ્રી નરનારાયણ શ્રી દેવ લક્ષ્મી નારાયણ દેવ શ્રી મદન મોહનજી જય મહારાજ શ્રી રાધા રમણ દેવ શ્રી ગોપીનાથજી જય મહારાજ શ્રી વિઘ્ન વિનાયક દેવ શ્રી કષ્ટભંજન દેવ શ્રી ધર્મકુળ પરિવાર શ્રી 500 પરમંત શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન ઓમ નમઃ પાર્વતી પતય શ્રી સિદ્ધેશ્વર મહાદેવ. સર્વે અવતારના અવતારી આપણા સૌના મોક્ષદાતા શાસન મંદિરમાં બિરાજમાન પ્રગટ ઘનશ્યામ મહારાજના રાજીપા આપણા ઉપર અને જેના દર્શન કરીને માત્ર કરોડો જન્મની કસર ટળી જાય એવા જુનાગઢવાસી જેના આપણે રોટલા ખાઈએ છીએ એવા રાધારમણ દેવ હરિકૃષ્ણ મહારાજના રૂડા આશીર્વાદ, ત્યાગી ગ્રહસ્થના સૌના ગુરુ વર્તા લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહજ્ઞાથી તેમજ આપણા સૌના ભાવિ ગુરુ લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહજ્ઞાથી તેમજ સારા ધર્મકુળ પરિવારના રૂડા આશીર્વાદ સહજ્ઞ. અક્ષરધામના મુક્તો એવા નંદ સંતો 500 પરમહંસોના રાજીપા આપણા ઉપર અને જેની અમને મૂળ પરંપરા, મૂળ સંપ્રદાય, મૂળ સિદ્ધાંત અને મૂળ વાત જેની અમને શીખડાવી અને જેના આશીર્વાદથી અમે સભા કરીએ છીએ એવા અમારા કાનાબર પરિવારના કુળ રક્ષક કુળદેવી બાલવી માતાજીના આશીર્વાદ મારા ઉપર અને જેની અમને સત્સંગ શીખવી અને સત્સંગમાં જેની અમને આગળ કર્યા એવા અમારા ધર્મકુળ આશ્રિત પૂજ્ય નટુ બાપાના આશીર્વાદ મારા ઉપર. અહીંયા બેઠા ઓનલાઈનના માધ્યમથી જે હરિભક્તો સભા નિહાળે સર્વે હરિભક્તોને આજ નિમી એકાદશીના, મોટી એકાદશીના એક ભગવાનના ભગતના દંડવત કરીને જય સ્વામિનારાયણ. બધા રાજી રહેજો, રાજી થાજો. આજે બધાએ નિયમ લીધા છે ને, ન લીધા હોય તો હજી 2 કલાક છે, પણ જો કે ભગવાનના ભક્તોએ તો નિયમ લીધા જ હોય. ભગવાન સ્વામિનારાયણ આપણે નોમને દિવસે વાત કરી કે ભગવાને આપણે કેવા નિયમ લેવાની એની ચિંતાય ભગવાને કરી. દિલીપભાઈ, આપણે નિયમે ગોતવાનો જવા પડ્યા. બાકી એટલું લખી નાખ્યું હોત કે ચાતુર્માસને વિશે મારા આશ્રિતે વિશેષ નિયમ ધારવો તો આપણે નિયમ ગોતવા જવા પડે. તો ભગવાને પોતાને ઉત્તમ ગણાતા હતા, પોતાને ગમતા હતા એવા નિયમ મૂકી દીધા કે મને 8 ગમે છે અને આપણા બધાનો ભાવ એવો જ હોવો જોઈએ ને એવી જ વાતમાં આપણે રહેવું જોઈએ કે જે ભગવાનને ગમ્યું નહીં આપને ગમ્યું. અને બહુ કઠણ નહીં નિયમ. 8 નિયમમાં કોઈ વસ્તુ કઠણ જ નહીં જેમાં તમારે તપવ્રત કરવું પડે. જો ભૂખ્યું રહેવાનું કીધું, કંઈ નથી કીધું. માળા કરવાનું કીધું, પાઠ કરવાનું કીધું, પ્રદક્ષિણા કરવાનું કીધું. અને તમને કોઈ ન ખબર હોય તો કહો, એક વખત ચાતુર્માસ હતો ને, આ એકાદશી હતી, એટલે ભગવાને બધા નિયમ લેવડાવ્યા કે લ્યો બધા નિયમ. એટલે બધા નિયમ લીધા. હવે બ્રહ્માનંદ સ્વામી સુરા ખાચર બે બાજુમાં બેહેલા. એટલે સુરા ખાચરે કીધું, બ્રહ્માનંદ સ્વામી આ બધા નિયમ લેવડાવે છે એને નથી લેવો. હું તમને ઘણી વખત કહું, મોટા હોય ને એ કે ને એમ કરાય, એ કરતા હોય એવું કરવા જાવ તો શું થાય? શું થાય? એ જે કહેતા હોય ને એમ કરાય, પણ એ કરતા હોય એવું તમે કરવા જાવ તો શું થાય? દશા ખરાબ થઈ જાય.
આપણે ઘણી વખત શંકરાચાર્યનું ઉદાહરણ આપું કે એ તો કાચના બુકડાય ખાઈ જતા, આપણે એ ખાઈ શકીએ એમ છીએ? આપણે એક ઘરે ગરમ રોટલી ન મળી હોય ને તો આપણો મગજ વયો ગયો હોય, હરખું શાક ન મળ્યું હોય ને ત્યાં આપણો મગજ વયો ગયો હોય. આ તો કાચે ખાઈ જતા હતા. બ્રહ્માનંદ સ્વામીને કે સ્વામી બધાને નિયમ આપે તો પોતાને કઈ નહીં લેવો, પણ મહારાજ તો કેવા છે, તન નહીં જાણે મન નહીં જાણે. મહારાજ કીધું હું વિચારમાં પડ્યા છો બ્રહ્માનંદ સ્વામી? તો કે હું કઈ નથી બોલ્યો, સુરા ખાચર કહે છે. તો કે હું? તો કે બધા નિયમ આપ્યા એને નથી લેવાય એમ. મહારાજે કીધું તો હું લઉં છું. આ તો સંતો કે મહારાજ હા કયો નિયમ લ્યો છો તમે? મહારાજ કે હું આજથી 200 પ્રદક્ષિણા કરી. બસ કેટલી? 200 પ્રદક્ષિણાનો મહારાજે નિયમ લીધો. ને બીજું કોઈને ખબર નહોતી કહેતો, ભગવાન વડતાલ જાતા ને, જેટલા દી રોકાય મંદિર બંધાણા પછી જેટલા દી રોકાય વડતાલ, લક્ષ્મીનારાયણ દેવ બિરાજમાન થઈ ગયા હતા, હરિકૃષ્ણ મહારાજ બિરાજમાન થઈ ગયા હતા, કમળ આકારનું મંદિર બની ગયું હતું. પછી જેટલી વખત સ્વામિનારાયણ ભગવાન વડતાલ ગયા ને ત્યારે એની એક નિયમ હતો, ટેવ ગયો તો ટેવ, નિયમ ગયો તો નિયમ. અને ભગવાનને ભગવાન પ્રત્યે ભાવ કયો તો એ શું કરતા ખબર છે? લક્ષ્મીનારાયણ દેવ વડતાલ મંદિરની ભગવાન સ્વામિનારાયણ 100 પ્રદક્ષિણા કરતા. કેટલી કરતા? વિચાર કરો, જે ભગવાને દેવ પધરાવ્યા છે એના મંદિરની 100 પ્રદક્ષિણા. આ બહુ અઘરું છે હો, આ બહુ અઘરું છે, અતિ અઘરું છે. આપણે કહેવાય ને મારો ઈગો હટ થઈ જાય. શું થઈ જાય? આપણે પ્રમદી શિક્ષાપત્રીમાં વાત કરી ને કે ગુરુ પાસે નિયમ લેવો, પણ ગુરુને પેલા પોતાની કિતાબ કેવી કે મારામાં એટલા અવગુણ પડ્યા છે, સમજણ પડે? બાકી ગુરુને કેમ ખબર પડે? ત્યાં આપણે નબળી વાત તો કરવાના નથી, ત્યાં તો આપણે આપણા ગુણની જ વાત કરશું ને. પણ સતાનંદ સ્વામી ઊંધું કીધું કે ત્યાં તમારા અવગુણની વાત કરવી. શું કરવી? કે મારામાં અવગુણ છે, હવે મારે નિયમ કયો લેવો? તો એ પ્રમાણે ગુરુ તમને નિયમ આપે, એની પ્રાર્થનાથી નિયમ તમે પાડી પણ શકો અને તમારા અવગુણનો તમે ત્યાગ પણ કરી શકો. પણ નહીં, આપણા બધાનું જીવન કેવું થઈ ગયું હે? આપણે એમ કે ભગવાન કેમ રાજી નથી થતા? બહુ ઈઝી છે. હું આ ઓનલાઈન સભામાં કહું, ભગવાનને રાજી કરવા બહુ હેલું છે દિલીપભાઈ, પણ એની પાસે તમે જેવા છો ને એવા હોવા જોઈએ. એને હાથીના દાંત જેવું જીવન ન ગમે. એટલે કીર્તનમાં લખ્યું કે આ સત્સંગની અંદર કોઈ પણ જીવ છે, ગમે એવી પ્રકૃતિ વાળો છે, તરસે, પણ કપટી કોઈ દી નહીં તરે. જેનામાં કપટ છે, દેખાડવાના અલગ, ચાવવાના અલગ, બોલવાના અલગ, અંતરમાં અલગ. મહારાજે કીધું આ કોઈ દી નહીં તરે દિલીપભાઈ, એ ધ્યાન રાખજો. સમજણ પડે કે ભગવાન સ્વામિનારાયણ વડતાલ જાતા 100 પ્રદક્ષિણા કરતા. હવે અત્યારે આપણે વડતાલ ગયા હોય તો આપણે ટાઈમ લઈને જ જઈએ છીએ, અને લઈને જવો જોઈએ, કારણ કે સમય એવો છે. પણ 100 પ્રદક્ષિણાની વડતાલની અત્યારે તમે યાદી કરો ને તો 3.5 કલાક થાય. કેટલી કલાક થાય? કેટલી કલાક થાય? હવે ઈ દ્રશ્ય તમે નક્કી કરો બેટા બેટા કે ભગવાન સ્વામિનારાયણ પ્રદક્ષિણા કરતા હોય ને એની ભેગા સંતોની ફોજ, અને કોઈ જેવા તેવા સંતો નહીં હો, હાથમાં બિલાડી લઈને એમ કે જા હવે તારે ઉંદેડો ગોતવાની, જા જન્મ મરણ તારા ટળેવા. યોગીરાજ હોય, મુક્તાનંદ સ્વામી હોય, બ્રહ્માનંદ સ્વામી હોય. કેવું દ્રશ્ય છે, એ કેવો લાવો છે. એટલે ભગવાને પોતે પણ નિયમ લીધો તો એને નિયમ લેવાની જરૂર નથી. એનાથી ઉપર કોણ હોય? નારાયણથી ઉપર કોણ છે? ભગવાનથી. પણ મને તમને પ્રેક્ટિકલ સમજાવવા માટે કે મેં લીધો તો તમે પણ લ્યો. એટલે કોઈ નિયમ બાકી હોય તો લઈ લેજો. આ 4 મહિના ભગવાનને રાજી કરજો, ભજન કરજો. હરિનોમને દિવસે આપણે ઘણી છણાવટ કરી, સંતોએ કરી હતી, એ આપણે કરી, નવી નથી કરી. એક સાધુ હતા ને, સાધુ, એને કૂતરાને એમ કીધું, કૂતરો હોય ને એને ઠપકો આપ્યો, કૂતરા તું વફાદાર બહુ છે, પણ તારામાં 3 અવગુણ છે. આ તારા 3 અવગુણ છે ને? તો કે ક્યાં ક્યાં કૂતરો? કે તો કે પેલો, તું હારી દિવાલ જોઈ નથી ને પેશાબ કર્યો નથી. બીજું, તું કોઈ પણ ભિક્ષુક જો, કોઈ પણ ભિખારી જો એટલે તરત તું તારો ભણવાનો સ્વભાવ ચાલુ કરી દે, તું એની સામું ભોકે. કૂતરો કે ત્રીજો,
તો કે રાત્રે બધાય નીંદર કરતા હોય અને ડેલીએ જઈને રાયડું પાડીને બધાને નીંદર બગાડે ને, ઉઠાડે ને, આ તારા 3 સ્વભાવ બહુ ખરાબ છે. કુતરામાં વિવેક કેવો હતો કે ગુરુદેવ તમે મારા અવગુણ દેખાડ્યા પણ તમે જો આગ ના કરો તો થોડીક છણાવટ કરું. તો કે હા, તો કે હું દિવાલમાં એટલે પેશાબ કરું છું, હું જમીનમાં પેશાબ નથી કરતો. એનું કારણ છે તો કે હું, તો કે દિવાલમાં પેશાબ કરવાનું એ કારણ છે કે જમીનમાં જો ક્યાંય પેશાબ કરું અને ત્યાં તમારા જેવા કોઈ પવિત્ર સાધુએ પૂજા કરી હોય, પાઠ કરી હોય તો મને પાપ લાગી જાય, પાપ. બીજું કે હું ભિખારીને જઈને ભોકું છું, હું ભિખારીને જોયો નથી ને ભોયકો નથી, પણ સાંભળો, હું ભિખારી પાસે એટલે ભોકું છું, હું ભિખારીને એમ કહેવા માંગુ છું કે તું જેની પાસે ભીખ માંગશો એ બધા ભગવાન પાસે માંગે છે, એના કરતા તું ડાયરેક્ટ ભગવાનને કે ને, તું માણસો પાસે શું કરવા માંગે? માણસો રોજ ભીખ માંગવા જ મંદિરે જાય છે, તો તું ડાયરેક્ટ ભગવાન પાસે માંગ. અને ત્રીજો મારો તમે અવગુણ કીધો કે રાત્રે હું બધાને ઉઠાડું છું. સાંભળો, મને તો માણસનો દેહ નથી મળ્યો, પણ આ બધાને મળ્યો તો હુવામાં કાઢે છે, એટલે હું બધાને જગાડું છું કે જાગો જાગો જાગો, કાંઈક ભગવાનનું ભજન કરો, કાંઈક ભગવાનનું ભજન કરો. હું તો યોની કુતરાની મેળી ભજન નથી કરી શકતો, પણ મને ખબર છે કે અવડું મોટું શરીર ભગવાને મોંઘો અવતાર આપ્યો હોય અને જો પછી ભજન કર્યા વગરના ઉતારે તો ભગવાન કેદી રાજી થાય? સમજણ પડી? રાત્રે હુવાનું જ હોય. આપણે અત્યારે આ જાગરણ કરીને જાવ પછી હુઈ જ જવાનું, પણ એકાદશી દેવો દિવસ હોય ને પછી આપણે હોટલમાં જમવા વયા જાય તો કુતરા ભહે કે ન ભહે? કે જાગો, આ જાગરણ કરવાનું હતું તમે ઉજાગરા કર્યા. સમજા કાંઈ? કુતરાના અવગુણ દેખાય આપને, પણ એનામાં ગુણ ઈ કે કોઈ પૂજા પાઠ કરી ગયું હોય, કોઈ પવિત્ર પુરુષ અહીંથી આયલા હોય, કોઈ પવિત્ર માણસ આયલો હોય તો કેટલું પાપ લાગે કે જમીન ઉપર મારે પેશાબ કેમ કરવો? સમજા કાંઈ? એટલે ભજન કરવું, નિયમ લેવા, ભગવાનને રાજી કરવા હાટું. કેને રાજી કરવા હાટું? મેં તમને કીધું ને ભૂષણભાઈ, કીર્તન ગાવા, પણ કોને રાજી કરવા હાટું? ભગવાન. ઘણા જો માનસી કરતા હોય ને તો કોઈક જોતું હોય તો લાંબી હાલે, ન જોતું હોય તો હાલતી જ નથી. એનું શું કારણ? કોઈક જોતું હોય કે દિલીપભાઈ બાજુમાં બેઠા તો માનસી 15 મિનિટ હાલે, કોઈ જોતું ન હોય તો ઘાયો ઘા પૂરું કરો ને ભાઈ જલ્દી ઠાકોર જમાડો. શું કરવા? માણાનું પ્રધાનપણું થઈ ગયું છે, માણાને રાજી કરવાનું પ્રધાનપણું થઈ ગયું છે. જેથી ભગવાનને રાજી કરવાનું પ્રધાનપણું આવશે ને ઓટોમેટિક બધું સારું થઈ જાય. ભગવાનને રાજી થતા કળિયુગમાં વાર જ નથી લાગતી, પણ ભગવાન કે હાવ તરત રાજી થાવ, પણ રાજી કરતા નથી આવડતું. કાંઈક ને કાંઈક. એટલે ભગવાન સ્વામિનારાયણે કીધું, એક વખત હરિદ્વારના કાંઠે એક સાધુ આયલા જતા હતા. નારાયણ 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 ભગવાનનું ભજન કરતા હતા. કારણ કે સાધુને તો ઈ જ શોભે ને, એને લૌકિક વાત ન શોભે. કનુ બાબા સારું છે ને? નારાયણ નારાયણ કરતા કરતા જાતા હતા અને પાણીનું જોર એવું સરસ હતું કે જે વસ્તુ નાખો ને એક જ વખત દેખાય. એમાં એક વીછી છે ને, એ પાણીમાં એવી રીતે હલવાઈ ગયું હતું કે બહાર નહોતો નીકળી શકતો વીછી. એટલે સાધુ એ વીછીને લઈ અને બહાર મૂક્યો. ક્યાં મૂક્યો? એટલે વીછીએ તરત એનો સ્વભાવ દેખાડ્યો, સાધુને કહ્યો. સાધુ કઈ બોલ્યા નહીં. સાધુ થોડાક આગળ આવ્યા તો એનો એ વીછી પાછો ડૂબતો હતો, તો સાધુએ પાછો વીછી લઈ અને પાછો એને કાંઠે મૂક્યો. એટલે વીછી પાછો કહ્યો. સાધુ કઈ બોલ્યા નહીં, હાલતા ગયા. થોડાક આગળ આવ્યા હતા, વીછી પાછો ડૂબતો હતો. સાધુએ ત્રીજી વખત લઈને કાંઠે મૂક્યો, ત્રીજી વખતે વીછી કહ્યો. કનુ બાપા જેવા વાહે હતા એને સાધુને કીધું, સાધુ રામ, જે વીછી તમને 3 વખત કેળો એના એ વીછીને તમે 3 વખત બચાવ્યો. અને ત્યારે સાધુ એમ કીધું તું કે વીછીનો સ્વભાવ મારવાનો છે અને અમારો સ્વભાવ તારવાનો છે. ઈ એનો સ્વભાવ નો મૂકે, હું મારો નો મૂકું. સમજણ પડી કાંઈ? સમજા કાંઈ? બહુ સમજવા જેવા મર્મ છે હો. એનો સ્વભાવ મારવાનો છે અને અમારો સ્વભાવ તારવાનો છે. સાધુ એને કહેવાય, સંત એને કહેવાય જે કોકની ચિંતા કરે, જે કોકની ઉપાધિ કરે, જે કોકનું રૂડું થાય. કોક સત્સંગમય થાય, કોઈ ભજનમય થાય,
કારણ કે સાચા સંતોની દ્રષ્ટિમાં આ લોકની 500ની નોટું ક્યાંય ગણવામાં નથી આવતી. તમે ભજન કેટલું કરો છો? અમદાવાદ દેશના આચાર્ય મહારાજ ઘણી વખત એમ કે પેલાના માણસો છે ને એ ભજન જોગતા, હવેના માણસો બધા વજન જોખે છે. વજન જોગતા ગયા મહિને કેટલી માળા કરી હતી? તો કે 600. હવે 650 કરવાની છે. કેમ? તો કે ગયા વખતે 600 કરી હતી. 50 માળા વધારો. આપણે એકનો એક ધંધો હોય ને એની જ કમાણી હોય તો વધારવાનું વિચારીએ કે નથી વિચારતા? તો આ ભગવાનના મોક્ષનો ધંધો છે, આમાં વિચારો. આજે જે નિયમ લીધા હોય, આવતી નિમી એકાદશી નિયમ યાદ રખાય કે મેં ત્યારે 11 દંડવતના વિશેષ નિયમ લીધા હતા. આ વખતે મારે 22 નિયમ લેવા, 22 દંડવતના લેવાશે. પૈસા વધારવામાં આપણે કેમ વધારીએ છીએ? તો આમાંય વધારો. બહુ મજા આવશે, પરમ આનંદ આવશે, પરમ સુખ આવશે. અને ભગવાન પરમાનંદ છે, આપણા ભગવાન સહજાનંદ છે. સહજ આનંદ આપે, ભજન કરવાથી સહજ આનંદ આપે, એને ભગવાન કહેવાય. બાકી તો ભગવાનને ઓળખવા તો બહુ કઠણ છે. નડિયાદની અંદર પહેલી વખત મુક્તાનંદ સ્વામી બાજુ સત્સંગ કરાવ્યો. નડિયાદ બાજુ, આણંદ, નડિયાદ, વડતાલની બાજુમાં ચણોતર પ્રદેશ. પછી મુક્તાનંદ સ્વામી અહીંયા પત્ર મોકલો કે ભગવાનને લઈને અમે આવીએ છીએ. એટલે 40-50 સંતો ભગવાનની પધરામણી નડિયાદમાં પહેલી વખત. અત્યારે તો આવી કઈ પ્લોટું નહોતા અને આવી વંડિયું નહોતી. એટલે ગામના જાપ એક સરસ ઝાડવું, ત્યાં ભગવાનનો ઢોલિયો ઢળાવ્યો અને ભગવાનનું સ્વાગત બધાએ કર્યું. ભગવાનને પહેલી વખત બધાએ જોયા. પણ વરદી સુધી સત્સંગ મુક્તાનંદ સ્વામી અહીંયા કરાવ્યો. એમાં કઈ બાકી હોય? કેવી નિષ્ઠા કરી દીધી છે. મુક્તાનંદ સ્વામી વાતો કરતા હોય એટલે સંતોની વાતમાં લખ્યું કે મુક્તાનંદ સ્વામીનો સ્વભાવ એવો હતો કે કોઈ તલવાર લઈ મારતો મારતો આવે કે આજ મુક્તાનંદ સ્વામીનું માથું કાપી નાખવું છે, અને મારતો મારતો આમ તાડ ભાડ આવે અને સ્વામી પાસે પૂગે ને સ્વામી ખાલી હામું જોવે ને તો તલવાર મૂકી કંઠી બાંધીને સત્સંગી થાય, એવો મુક્તાનંદ સ્વામીનો સ્વભાવ હતો. હવે એની વરદી સુધી વાતું કરી હોય હરિભાઈ, તો એ સ્વામિનારાયણ તો રગે રગમાં મેળવી દીધા હોય. અને મુક્તાનંદ સ્વામી કીધું કે વરદી સુધી અમે તમારી પાસે જેની વાતો કરી, આ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામના અધિપતિ, આજ કથા વાર્તાનો લાભ ભગવાન આપશે. ભગવાને 2 કલાક વાતો કરી. કેટલી કલાક? 2 કલાક ભગવાનનું ભજન કરજો, ભગવાનના થઈને રહેજો, ભગવાનથી આગળ કાંઈ નથી, ભગવાનથી ઉપર કોઈ નથી, આવી ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યની વાતો કરી. આ બધા હરિભક્તોએ સાંભળી. 2 કલાક વાતો કર્યા પછી મહારાજ એમ કીધું કે હવે થોડીક વાર મુક્તાનંદ સ્વામી કરશે. કોણ કરશે? પછી મુક્તાનંદ સ્વામીએ 15 મિનિટ કરી. કેટલી મિનિટ કરી? એટલે 2.5 કલાકની સભા વિરામ થઈ. 2.5 કલાકમાં 2 કલાક કોને કરી? મહારાજે. 15 મિનિટ કેને કરી? મુક્તાનંદ સ્વામી. સભા પૈતી એટલે મુક્તાનંદ સ્વામી કીધું કે ભગવાનના ચરણ સ્પર્શ બધા કરો. બધા ચરણ સ્પર્શ કરતા જાય, સ્વામી પાસે આવે. એટલે 5-15 હરિભક્તો એમ કીધું કે સ્વામી હા હાસી વાત કરીએ તો કે તમે જેનો મહિમા ગાયો અમે નક્કી કરી લીધું કે આ શેઠ જે બેઠા, આ ઠાકોર અહીંયા બેઠા, એ સર્વોપરી ભગવાન છે. પણ સાંભળો, સાચી વાત તમને કરીએ, 2 કલાક ભગવાનની વાતો સાંભળી, કઈ ગળે ન ઉતરવી. શું કીધું? ભગવાને પોતે 2 કલાક વાતો કરી પણ કઈ ગળે ઉતર્યું નહીં. સ્વામી કે કેમ? તો કે તમે જે 15 મિનિટ વાત કરી ને એમાં અમને બધી ખબર પડી જાય. તમે વાત કરો છો એ જ વાત ભગવાને કરી, પણ એમાં કઈ ટપો જ નથી પડ્યો. આપણે દેશી ભાષામાં કેમ કે મને ક્યાં ગળે જ ઉતર્યું. એટલે સ્વામી કે કહેવાનું શું થાય છે? તો કે કઈ ભગવાન કે ભગવાનની વાતો સમજાતી નથી. ત્યારે મુક્તાનંદ સ્વામી કીધું કે આના ગુરુનું નામ રામાનંદ સ્વામી છે. એની પાસેથી મેં દીક્ષા લઈને એની બહુ સેવા કરી. એ પછી મારી નજરે જેતપુરમાં આ સ્વામિનારાયણ ભગવાનને ગાદીએ બેહાડ્યા અને અમારા ગુરુ રામાનંદ સ્વામી અમને આજ્ઞા કરી કે આજથી આ તમારા ઈષ્ટ છે, આ તમારા ભગવાન છે, આ કેમ તમે કરજો. આની સેવા છેલ્લા 20 વર્ષથી હું કરું છું. રામાનંદ સ્વામીની 8 વર્ષ કરી, 20 વર્ષથી આની સેવા કરું છું, આની આજ્ઞામાં રહું છું. એ પછી થોડાક સમય પહેલા એને 2 દેશ ગાદી કરી, એમાં રઘુજી મહારાજની આજ્ઞામાં રહેવાનું એને મને કીધું. એટલે 2 વર્ષથી એની સેવા કરું છું, આના દીકરા.
એટલે 8 વર્ષ રામાનંદ સ્વામીની કરી, 20 વર્ષ મહારાજની કરી અને 2 વર્ષથી એના દીકરાની કરું, એટલે 30 વર્ષ, એટલે કે 3 પેઢીની મેં સેવા કરી. તોય આ સહજાનંદ કેવો છે ની મને નથી ઓળખાતો, તો તને 2 કલાકમાં કેમ ઓળખાઈ જાય? હિંસા કઈ હિંસા કે 3 પેઢીથી જેની સેવા હું કરું તો એની રીત મને ખબર નથી પડતી, કારણ કે સર્વોપરી ભગવાન છે. એ ધારે સમયે ધારે એનું ધારે ટાણે કલ્યાણ કરવા સમર્થ છે, એનો કોઈ ઉપરી નથી, કારણ કે સર્વોપરી નારાયણ છે. એમ ભગવાન ઓળખવા બહુ કઠણ છે. મારે વાતું કરવી તો કઈ કઠણ નથી, 2 કલાક 3 કલાક વાતું થઈ જાય, પણ આ વાતું કર્યા પછી મારે મારા જીવનમાં ઉતારવીની બહુ કઠણ, અતિ કઠણ. અને એમાંય મહારાજે 2 આજ્ઞા બધાય માટે, નિષ્કામ ભાવ ને નિસ્વાર્થ ભાવ. આ બહુ કઠણ, અતિ કઠણ. નિષ્કામ ભાવ તો હજી પૂરો કરી શકીએ, પણ નિસ્વાર્થ ભાવ ઈ તો લોઢાના ચણા છે, ઈ તો કીડીના હાથીની લડત છે. અને આપણે એમ કહેવાનું કીડી જીતી જાય, જીતે કીડી? નિસ્વાર્થ ભાવ એવો છે. કીડીના હાથીને તમે બાંધવા મોકલો, 2 બાંધો, અને આપણે બધા એમ કે કીડી જ જીતશે, કીડી જ જીતશે, પણ એ જીતે? એમાં સત્સંગમાં નિસ્વાર્થ ભાવ રાખો ને, એ કીડીની હાથી જેવી લડત છે, એમાં કોઈ દી કીડી જીતે નહીં. પરમ કૃપા પુરુષોત્તમ નારાયણની થાય તો કદાચ કીડી જીતે, પણ થાવી બહુ કઠણ છે, બહુ કઠણ છે, અતિ કઠણ છે. પુરુષોત્તમ નારાયણ મેળા, આપને મેળા ભગવાન મેળા. હું તમને કાયમી એક વાત કહું, આ વાત કાયમી કાળજે કંડારજો કે ભગવાનથી આગળ કાંઈ નથી રાકેશભાઈ, અને ભગવાનથી ઉપર કોઈ નથી. ભગવાન ધ એન્ડ ફિનિશ, ત્યાં બધા રસ્તા બ્રેક થઈ જાય છે, એનાથી આગળ કાંઈ નથી. જ્યાં રસ્તા જ બધા બંધ થઈ જાય છે, એ ભગવાન મને તમને મેળા પુરુષોત્તમ નારાયણ રે, હે જેનો મહિમા છે અપરમ પાર રે, એલે સે સ્વામી નારાયણ કોઈ મુખે રે, એના પાપ બળી જાશે તરત રે. લેશે સ્વામી નારાયણ એક વાર રે, બીજા નામ રહીતા 1000 પૂર્ણ મળે રે. એ માટે ઊંચા સ્વરે કીર્તન કરવું રે, હે જીવાલો આવશે વાતની વાતે રે. ઊંચા સ્વરે કીર્તન કરો. મહારાજે વતનામૃતમાં લખ્યું ને દિલીપભાઈ, કે જ્યારે સંકલ્પ વિકલ્પ થાય ત્યારે એક જ રસ્તો અપનાવો. કયો? તો કે ઉચ્ચ સ્વરે સ્વામિનારાયણ 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 કરું. મોટા સંતો કહેતા કે ઉપાધિ આવે ને ત્યારે માથે હાથ ન મૂકો, માળામાં હાથ મૂકો. ક્યાં મૂકો? ક્યાં મૂકો? આ તમે જે કરો ને માળા, આ માળા જેટલી ફરે ને એટલું આપણું છે. જેટલા બેરખા ફરે, જેટલા સ્વામિનારાયણ, પછી જે માળા કરતા ઓમ નમો ભગવતે વાસુદેવાય કરો, શ્રી કૃષ્ણ શરણમ કરો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો, રામ રામ કરો, પણ ભજન ભગવાનનું કરો. આ વાત કાયમી યાદ રાખજો. ભજનનો અધિકાર માત્ર ભગવાનનો જ કરવાનો છે. એક અધિકાર જ એની પાસે છે કે આપણે ભગવાનનું જ ભજન કરી શકીએ. પછી જે ઈષ્ટ માનતા હોય, અયોધ્યા વાળાને માનતા હોય, દ્વારકા વાળાને માનતા હોય, કે અક્ષરધામ વાળાને માનતા હોય, પણ ભગવાન ઈષ્ટ છે. ભગવાનથી આગળ કઈ નથી. એટલો ઠેરાવ નક્કી જ કરી લેજો. અને આવો ઠેરાવ જેમ પરિપૂર્ણ કરતા જાઓ, જેમ વિશ્વાસ થતો જાય, એમ તમને ઓટોમેટિક એમ થાય કે ભગવાન આપને હોકારો આપે છે, ભગવાન બોલે છે, ભગવાન હાલે છે. કોણ કહેતે હે ભગવાન आते नहीं, तुम मीरा के जैसे तो बुलाते नहीं. कौन कहता है भगवान सुनते नहीं, नरसिंह मेहता की तरह तुम बुलाते नहीं. એની હાટું 68 વખત આવે તો આપણી હાટું ન આવે? હે? એની હાટું 68 વખત આવે, કઈ નહોતું નાઈટમાં. અને કાયમી એટલું યાદ રાખજો, ભગવાન જેનાથી નજીક થઈ ને એનાથી બધાય નોખું પડવું જ પડે. આ સંસાર, આ ભગવાનનો એક એવો નિયમ છે, એનાથી ધીમે ધીમે બધાયને નોખું પડવું પડે. કોને? જેના દેખાડવાના ચાવવાના દાંત અલગ હોય, ઓટોમેટિક એને નોખું થતું જ જવું પડે.
જેનાથી ભગવાન નજીક થતા હોય. એ કોઈ દેશકાળ ન હોય, પણ ઓટોમેટિક એ તમારે નીકળવું જ પડે, જાવું જ પડે. તમે નથી કહેતા 80 જણાની સભા, અત્યારે એ વાત નથી કરવી, ઓનલાઈન સભા શું કરવા કહીએ છીએ? કોઈનો ભાવ નથી, પણ ઓટોમેટિક ઈ અવગુણ, ઈ રીત, ઈ વર્તન ઓટોમેટિક થાય. શું કરવા થાય? કે જ્યાં ભગવાન નજીક થતા જાય, થઈ જાય નહીં, થતા જાય એમ ત્યાંથી પછી કુસંગ રૂપી, ક્રોધ રૂપી, કપટ રૂપી, દેખાડવા રૂપી આ બધા ધીમે ધીમે નોખા થતા હોય. શું કરવા? કારણ કે ભગવાન હોય ને ત્યાં લક્ષ્મી હોય, લક્ષ્મી અને નારાયણ હોય ત્યાં બધું ચોખ્ખું હોય, ત્યાં મેલ ઘૂઘરું ન હોય, ત્યાં સ્પષ્ટ હોય, બધે ત્યાં ટકોરા મારેલા હોય, એ કમ્પ્લેટ જ હોય. જ્યાં ભગવાન હોય, જ્યાં ઠાકોરજી બિરાજમાન હોય. મોટા મોટા મંદિરોમાં તમે જોજો 10 મિનિટ દર્શન કરાવશે, પછી પડદો પાડશે, પછી પાછા દર્શન ખોલે કે ન ખોલે. એની પાછળનું એક રહસ્ય છે કે ભગવાનને કોઈની નજર ન લાગી જાય. ભગવાન એવા સુંદર શોભતા હોય, એવો શણગાર મૂક્યો હોય ભગવાનનો કે એની ઉપર નજર ન લાગી જાય. આપને સંતોએ આજ્ઞા કરીને કે જ્યારે ભગવાનને અન્નકોટ ધર્યો હોય ત્યારે એને જમવાનો સંકલ્પ ન કરો, બાકી હેઠવાળું થઈ જાય. દાખલા તરીકે 4 જણા સેવા કરતા હોય, કોઈના હાથમાં કાજુ આવ્યા, કોકના હાથમાં બરફી આવી, કોકના હાથમાં લાડવા આવ્યા, અને જેવા લાડમાં હાથમાં આવ્યા અને સંકલ્પ થાય કે ઓહો ભાઈરે લાડવા હારા છે, એટલે હેઠવાળું થઈ ગયું. શું થઈ ગયું? એ પછી ઠાકોરજીને ન ધરે. હવે એને સંકલ્પ થયો એ કોને ખબર પડે? બહાર તો એ શું કહેતો હોય રાજી, અંદર એ કોને ખબર પડે? પછી આપણે એમ કે ઠાકોરજી લાડવા તો જઈ માની, પણ ક્યાંથી જમે? કારણ કે તે જ સંકલ્પ કરી લીધો હતો કે આ ઘીનો મને મળી જાય તો હાથ. હિંસા કાય? હિંસા ભગવાન. કારણ કે તનની જાણે, મનની જાણે, જાણે ચિત્ત કી ચોરી, ઉસકે આગે ક્યાં छिपाए, जिसके आगे जीवन. યોગી રાજની વાતમાં એક વાત બહુ સરસ દેખી કે ઠાકોરજીને રાજી કરવાનું કોઈ સાધન કળિયુગમાં હોય તો તમે જેવા છો ને એવા ઠાકોરજીને તો કયો. ઓલી વાત તો પછીની છે, 2 હારા સાધુ 4 હારા હરિભગત અરે જીવ જોડવો, એ તો અત્યારે બહુ દુર્લભ થઈ ગયું. કેમ જોડો? કારણ કે તમારા અવગુણની વાત તો તમે ત્યાં કરવા નથી. ત્યાં તો આપણે શું કરવાના? મોટી મોટી પડીકા જ ફેંકીએ. ત્યાં આપણે શું કરશું? હે ભૂષણભાઈ, તમને હું પૂછું તમારામાં શું અવગુણ છે? તમે મને બધાની સામે થોડાક કહેવાના છો? કયો તો કેમ જીવ જોડશું આપણે? કયો તમે કીર્તન ગાવી મને ખબર પડી, આ બધાને ખબર પડી. દુકાને તમે શું કરતા હોય કેમ ખબર હોય? હિંસા તમે કીર્તન ગાય ભગવાન આમ તમને એમ થાય કે બધાને મજા આવી ગઈ, પણ તમે દુકાને શું કરતા હોય કોને ખબર હોય? એક ઠાકોરજીને ખબર હોય. કેને ખબર હોય? પછી ઘણા એમ કે આનું પાટે નથી જતું, કેટલું ભજન કરે, કેટલું કીર્તન કરે, કેમ આનામાં ફેર નથી પડતો? પણ એના અંતરમાં જ અલગ છે. ભગવાન કે કેમ ફેર પાડ દઉં? હું તો ફેર પાડવા વાળો જ છું, મારે તો બધાને સુખી કરવા છે. પંક્તિ ભેદ ન કરે. તમારું ખાલી દ્રષ્ટાંત છે. હો હિંસા કહે ભગવાનને ભજન કરજો, ભગવાનનું ભજન કરજો. ભગવાન મળ્યા છે, ઠાકોરજી મળ્યા છે, કૃપા કરી છે આપણી, ખૂબ કૃપા કરી છે. હું સાચી વાત કરું છું. આવી કૃપા તો ક્યાંક ક્યાંક થતી છે, એવી ભગવાને આપણી કૃપા કરી છે. અનંત કરોડો બ્રહ્માંડના માલિક પુરુષોત્તમ નારાયણ મળે પછી કઈ વાતની ખામી રહે? ગયો એક ભગવાન. એક ગામની વાત છે. માવોભાઈ કરીને હરિભગત હતા. માવોભાઈ ત્યાંથી ગોપાળાનંદ સ્વામીનું મંડળ નીકળ્યું. ત્યારે મંડળ 30, 35, 40, 50, 50 સંતો હોય, અને બધા સંતો પંચવર્તમાન યુક્ત હો. હા, મેવાભાઈ કરીને હરિભગત હતા, અને સ્વામીને એની ઉપર હેત હતો. સ્વામીને જાવું તું બીજે ગામડે, પણ મેવાભાઈ હું તમને કહું સ્વામી. અને ત્યારે બરોબર 69 કાળ હાલતો હતો. હું હાલતો હતો? અને ત્યારે બધાને ખબર છે 69 કાળની અંદર પૈસા દેતા અન્ન નહોતું મળતું. હું નહોતું મળતું? અહીંયા આવતા રહ્યું ને હામાં બે તમે 69 કાળમાં પૈસા દેતા અન્ન નહોતું મળતું. હું નહોતું મળતું? એટલે સ્વામીનો વિવેક જોવો. આને સ્વાર્થ વગરનો સત્સંગ કહેવાય. શું કહેવાય? શું કહેવાય?
સ્વામી કે મેવા ભગત અમારે ગઢડા જવું છે, અમને નીકળી જવા દો, ઠાકોરજીની રસોઈ કરતા જાઓ ને તમે જમતા જાઓ, કેદી તમે આવશો? બે ચાર સંતો હજી નવા નવા દાસ પંક્તિના હતા ને કે ગુરુ હા પાડી દો નહીં કે, કારણ કે શરીરનું કામ કરે. સ્વામી કે 69 કાળ હાલે છે, મેવા ભગતની સ્થિતિ મને ખબર છે, આપણે 40 સંતો જાહું, આપણે ભૂખા રહી શકશું, એ ભૂખા ન રહે કે એ ગ્રહસ્થ છે. આપણે એનું વિચારવાનું, આપણે એને સુખી કરવા હોય તો એનું વિચારવું પડે. નાના સંતોએ તરત કાન પકડ્યો કે વાત સાચી છે, આપણે તો ભૂખા રહી શકશું ભગવાનના બળે કરીને, આપણે તો તપ રસ જપ કરવા સાધુ થયા છે, પણ ગ્રસ્તને શું કરવું, 2 ટાઈમ જમવું પડે. એટલે રાજી રહ્યો. સ્વામીને કે હવે તમે કઈ વાત કરો માં. ગોપાળાનંદ સ્વામી કે મેવા ભગત રાજી રહ્યો, પછી ગમે ત્યારે આવશો, આ કાળ થોડોક પતી જાય, થોડાક તમે સુખી થઈ જાઓ. નહીં સ્વામી, હાલો ને મારી કોઠીમાં 1 ખાંડી બાજરો છે. એ કે શું છે? સ્વામી કે પણ અમે એટલા બધી છીએ ને 69 કાળ લાંબો હાલશે ને મહારાજની હું આજ્ઞા છે ખબર છે ને, સંગ્રહ કરીને રાખવાનું છે, બાકી પૈસા દેતા અન્ન નહીં મળે, ઈ જે થાવી છે એ થાહે, તમે હાલો નહીં. કેમ કરીને રડવા માંડ્યો. હે પ્રેમ મંગળિયો હતો ને એ અંગૂઠા ચૂસતો. હું ચૂસતો? મંગળિયો અંગૂઠા ચૂસતો, કાયદેસર અંગૂઠા ચૂસવા મળે. અને એક ગામની અંદર પ્રસંગ છે, હું ગામનું નામ ભૂલી ગયો, સભામાં આવે, ભગવાનને દંડવત કરી અને ગોપાળાનંદ સ્વામી માં બેસી જાય, અને ગોપાળાનંદ સ્વામીના પગ દબાવતા દબાવતા મોઢામાં અંગૂઠો લે, ચાલુ સભામાં. ભગવાનની નજર જાય એટલે ભગવાન ખીજાણા, હે ભગત આ સભામાં શું કરે? તો કે સ્વામીના પગ દબાવ. તો કે પગ દબાવવાની મનાઈ નથી, પણ આ તું મોઢામાં હું લેશ? તો કે અંગૂઠો. તો કે કેમ? તો કે મને આ સ્વામી બહુ ગમે, અતિ ગમે, મને બહુ ગમે છે. અને ત્યારે ભગવાન શું બોલ્યા ખબર છે? એલા ભાઈ ખરો નીકળો. કે હું બોલ્યા? એલા ભગત તું તો ખરો નીકળો. કોકને તપે કરીને અક્ષરધામ મળે, કોકને વ્રતે કરીને અક્ષરધામ મળે, કોકને જપે કરીને અક્ષરધામ મળે. લા તને તો ગોપાલ સ્વામીનો અંગૂઠો ચૂસવામાં અક્ષરધામ મળશે. હે કેવા હશે ભગવાન, કેવા હશે એ સંતો? ઈ સંતોની વાત કરું છું. અને કાયમી એટલું યાદ રાખજો, મારી સભામાં નંદ સંતોની વાત હૈશે ને હૈશે. ઈ સંતો માટે હું સંતોની કડીઓ ગાઉં છું, કારણ કે 6 અંગની અંદર સંતો આવે છે. 4 પાયાની ખુરચી હોય અને 1 પાયો તૂટી જાય તો ખુરચી બેહવા જેવી ન હોય. એમાં ભગવાન સ્વામિનારાયણ કે સળંગી સંપ્રદાય બનાવ્યો છે, એમાં 1 પાયો સંતનો છે. મુક્તાનંદ સ્વામી ઉપર હેત હોવો જ જોઈએ, ગોપાળાનંદ સ્વામી ઉપર હેત હોવો જ જોઈએ. એને જે પરચા આપ્યા છે એ પરચાને વગોડજો, કારણ કે એ પોતે એમ કહે છે કે જે થયું તે શ્રીજી સામર્થ્ય થયું. યોગીરાજનું પ્રકરણ છે ને, બધા પગે લાગવા માંડ્યા કે તમે તો ભગવાન હે ભાઈ, જે થયું એ શ્રીજી સામર્થ્ય થયું છે. ઠાલો ભૂલો ફોગટ ભૂલાય, આ વરસાદ પાડવા વાળો મારો સહજાનંદ છે. તમે ભજન કર્યું, તમારી ઉપર રાજી થયા અને ભગવાને વરસાદ પાડ્યો છે. યાદ એટલું રાખજો કે વરસાદ પાડવા વાળો ઈ મારો ભગવાન સ્વામી નારાયણ છે. આવો ઉપદેશ આપતા, હું આપતા, એટલે એના ગુણ ગાવા જરૂરી છે. હું બધાને કહું, ગોપાલ સ્વામીની વાતું વાંચજો, ગુણાતીતાનંદ સ્વામીની વાતું વાંચજો, પણ એમાં જે લખ્યું છે એનો ઠેરાવ કરજો કે એને ભગવાનની નિષ્ઠા કેટલી હતી, એને ભગવાન ઉપર વિશ્વાસ કેટલો હતો, એને ભગવાનનો આધાર કેટલો હતો. વાતું સાંભળે મહિમા નહીં થાય, વાતું સાંભળ્યા પછી એને વગોડશો. કપડા વોશિંગ મશીનમાં તમે નાખી દો ને ચાપ ચાલુ ન કરો તો કપડાની દશા થાય હો, તો મેલ ન જાય, ખાલી કપડા ભીના થાય. પણ વોશિંગ મશીનમાં કપડા નાખી દો ને ચાપ ચાલુ કરી દો, પછી વોશિંગ મશીન એને આમ વગોડે, વગોડા પછી મેલ જુદો પડે, અને જુદો પડ્યા પછી તમે બહાર કાઢો ને પછી હૂકો ને પછી ઇસ્ત્રી કરો તો પહેરવા યોગ્ય થાય. એમ ભગવાનની કથા સાંભળો કે વાંચો, સાંભળે ફેર નથી પડવાનો, વાંચે ફેર નથી પડવાનો, પણ એને વલોવવું પડશે, એને વલોવતું રહેવું પડશે. અને જો વલોવતા રહો તો ચોખ્ખા થઈ જાઓ. મેવો ભગત કે મહારાજ સ્વામી આવો ને આવો, અને રડવા માંડ્યો, સ્વામી કેદી આવશે, અમે નાના માણસો છીએ, અમે ગરીબ છીએ. એટલે સ્વામી કે હવે કઈ બોલ. હાય 40 થી 42 સંતો ગયા. કેટલા ગયા?
કેટલા ગયા? કેટલા સંતો ગયા? અને કેવા ભાવે ગયા? નિસ્વાર્થ, કઈ સ્વાર્થ લઈને નહીં. ઈ કઠણ છે. નિસ્વાર્થ, હા નિસ્વાર્થ. ગયા, રસોઈ પાણી કર્યા, બાજરાના રોટલા બનાવ્યા, ઠાકોરજીને ધૈર્યા, ઠાકોરજી જઈમાં, સંતો જઈમાં. સ્વામી કે મોડું બહુ થાય છે. મેવો ભગત કે આજની રાત રોકાઈ જાવ. તો કે નહીં, તારા રોટલા ખાધા, હવે અમે નીકળીએ. સ્વામી એમ હાલીને જાતા હતા ને, કોઠી દેખાણી. હું દેખાણી? હું દેખાણી? તો કે તું ઓલું કોઠીનું કેતું તું આનું કેતો હતો? તો કે હા. તો કે એમાં 2 મહિના હાલે ને એટલો બાજરો હતો. સ્વામી, મહિના દીનો આજે પૂરો થઈ ગયો. થઈ જાય ને ભાઈ, સાલી સંતો જમે. હા, હવે મહિનો દી હાલે એટલો છે. સ્વામી કે પણ 69 કાળ તો બહુ લાંબો છે, હવે કેમ કરી? ધન બનશે કે નહીં? ઈ કઈ નથી. ભગવાન જેવો ધણી મેવો ભગત કે ભગવાન કઈક કરશે. ઈ કે તો હાલ ને હું જ ભગવાનને કહી દઉં ને અત્યારે જ કરતો જાઉં. તો કે હું કરશો? તો કે હવે કોઠી કોઈ દી ખોલતો, કોઠી ખોલતો નહીં. નીચે જો સાણું છે, એ સાણામાંથી બાજરો કાઢ્યા રાખજે. પણ સાંભળ, આમાં શરત એક આવે. તો કે હું? તો કે આડો પાડોમાં જ્યાં બાજરો ખૂટે ને એ બધાને કહેજે અહીંથી લઈ જાય. જા, 69 કાળ પૂરો નહીં થાય ત્યાં સુધી આખા ગામમાં બાજરો દેજે, તું ખાજે ને પ્રભુનું ભજન કરજે, પ્રભુનું ભજન કરજે. ઇતિહાસ એમ કે બાજરો ખાલી ન થયો, પણ બધાને દીધો, બધાને દીધો. સ્વામીની આજ્ઞા. પણ સ્વામી કેના ભરોસે બોલ્યા? ભગવાનના ભરોસે. શું કરવા બોલ્યા? એના સાધુએ રોટલો ખાધો તો, રોટલો ખાધો. જે જઈમાં પછી હું તમને કહું, વરો દીના રોટલા દઈ જતા હોય, આ ઈ સ્વામિનારાયણ ભગવાન છે. આનું ભજન કરજો. એક ગામડું ગામ હતું ગુજરાતનું, ત્યાં ગોપાળાનંદ સ્વામી અને 30-40 સંતો ગયા. કેટલા ગયા? પછી ઉતારો કર્યો. ત્યારે શું છે, 2 મહિના 3 મહિના રોકાતા. પછી રાત્રે બધા સભામાં આવે. એમાં એક હરિભગત સભામાં આવે, પણ એના ઘરનાને કઈ સત્સંગ નહીં. પણ આને ચુસ્ત સત્સંગ ગયા. આ રોજ સભામાં આવે, એના ઘરના કોઈ દી સભામાં ન આવે. જોજો, સમજવા જેવી વાત છે, બહુ સરસ વાત છે, નવી વાત છે, જીવનમાં ઉતાર્યા જેવી છે વાત થઈ. પછી રોજ બધા રસોઈ લખાવે. હું લખાવે? એક દી દિલીપભાઈ લખાવે, એક દી રાકેશભાઈ લખાવે. સ્વામી હા પાડે, એ તો સીધો હિસાબ છે ને, મહારાજની આજ્ઞા છે. ભૂખા પેટે તો ભજન ન થાય, એમ એક ટાઈમ તો જમવાનું જ છે. એટલે કાચું સીધું બધાય. આજનો દિવસ દિલીપભાઈ ના હોય, બીજે દિવસે મુનાભાઈ, ત્રીજે દિવસે ભૂષણભાઈ, અને સ્વામી રાજીથી લઈ જાય. 2 મહિના રોકાવાનું, એટલે જયમા વગર તો હાલવાનું નથી ને, તો સીધો હિસાબ છે. આવું 15 દી થયું ને, એટલે હરિભગત ને વિચાર આવ્યો કે મારે તો કેવા પણ જ નથી, કારણ કે હું કાચું સીધું આપી તો ઘરે જ મારે ઉપાધિ એવી છે. પાકાની તો વાત જ નથી. જો કાચાની ખબર પડશે કે અન્ય આપ્યું તો કકરાટ કરશે, અને એ સંતોને પચશે નહીં. પણ વિચાર મનમાં એમ આવે કે ગામમાં સંતો આવે, હું સત્સંગી, અને મારે હું એને રસોઈ ન આપી. થોડા ટેન્શનમાં રહેતા હતા ને, 20 દી ત્યાં. એટલે એના ઘરના એ પૂછ્યું એને, એ કે તમે કેમ હમણાં સંતો આવ્યા પછી થોડાક ઉપાધિ માર્યો છો? તમને તો સત્સંગ બહુ ગમે છે, તમને સ્વામિનારાયણ તો બહુ ગમે છે. મને સ્વામિનારાયણ ભાવે, લોક સ્વામીની કહીને બોલાવે રે. મને સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ ભાવે. મને સ્વામિનારાયણ ભાવે, લોક સ્વામીની કહીને બોલાવે રે. લોક સ્વામીની કહીને બોલાવે રે. ગાવું છે 1 મિનિટ?
હે બધા જીલજો. હે મારે સ્વામિનારાયણ ભજવા રે મારે સ્વામિનારાયણ ભજવા એ મને સ્વામિનારાયણ ભાવે લોક સ્વામીની કહીને બોલાવે રે મને સ્વામિનારાયણ ભાવે લોક સ્વામીને કહીને બોલાવે એ લોક સ્વામીની કહીને બોલાવે રે મારે સ્વામિનારાયણ ભજવા રે મારે સ્વામિનારાયણ ભજવા દુરી જનિયાના સંગને તજવા રે મારે સ્વામિનારાયણ ભજવા રે મારે સ્વામિનારાયણ ભજવા એના ઘરના કે તમને સ્વામિનારાયણ તો બહુ ભાવે, તમને ગમે, ભાવે એટલે ગમે. અને આને હિંમત રાખીને કહી દીધું કે ઉપાધિમાં એટલો શું કે બધાની ઘરે રસોઈ થાય છે. ભૂષણભાઈ ની ઘરે થાય, દિલીપભાઈ ની ઘરે થાય, રાકેશભાઈ ની ઘરે થાય, કારણ કે એનો ઘરનું સત્સંગી છે. મારે રસોઈ દેવી કેમ? મારા અંતરમાં જીવ કચોવાય કે આવા મહાપુરુષો આપણા ગામની અંદર આવ્યા ને આપણા ઘરનું અન્ન નથી. એ કે સાંભળો, મારે તો સત્સંગ કરવો નથી, મારે સત્સંગમાં આવવું નથી. આ તો તમે મારા ધણી છો એટલે તમારી ઉપર દયા ખાવશે, તમારી ઉપર દયા ખાવશે. રસોઈ તો નહીં જ, મને એને અથાણું સારું બનાવતા આવડતું કે મને અથાણું સારું બનાવતા આવડે, લીંબુ મરચાનું અથાણું બનાવી દઉં, તમારે સંતોને જમાડું, તમારા પેટમાં રાહત રહે કે આપણા ઘરના લીંબુ મરચાનું અથાણું. ભગવાન છે એ કે તો સારું, તો કે તનમાં હવારમાં બનાવી દે. મસ્ત એવી બહેણી લીંબુ મરચાનો ને ભાઈ કહેવાય ને કારીગરી હતી આમાં, ધણીને રાજી કરવા હાટું હો, ચોખવટ કરી હતી ભગવાનને કે સાધુને નહીં. નથાણાની બહેણી લઈ બપોર વગે પૂગ્યા. યોગીરાજને કીધું કે સ્વામી હાસી વાત કરી દીધી હો, અને હું તમને કાયમી કહું, સાચું બોલવાનું હોય ને ખોટું ન બોલાય. આ ટેવ ભગવાન આપને આઘા કરે છે. આવી ટેવ ઘણી જગ્યાએ છે. આપને ભગવાન કડાવા નથી દેતા. જ્યાં સાચું બોલવાનું હોય ને ત્યાં કોઈ દી ખોટું ન બોલાય, અને જ્યાં ખોટું બોલવાનું હોય ત્યાં કોઈ દી સાચું ન બોલાય. દવાખાને તમે જાઓ અને ડોક્ટર પાસે જઈને એમ કહો દવા આપો, દવા આપો, દવા આપો. ડોક્ટર કે કેની આપું, કેની આપું, કેની આપું? ને આપણે એમ કે ખબર નહીં, ખબર નહીં, ખબર નહીં. ડોક્ટર કે તો જાઓ, જાઓ. પણ એને એમ કહો મને પેટમાં આટી વળે, મને માથું ચડે, તો યથા યોગ્ય દવા મળે. હિંસા તમે બહુ મર્મ છે આ વાતમાં, તર્ક છે, સર્વે કર્યા જેવી આ વાતું છે. બીજું કોઈનું જીવન સર્વે કર્યા જેવું નથી. સર્વે કર્યા જેવું છે ને તો આ વાતું છે. ગુણાતીતાનંદ સ્વામી કે આ વાતું કેવી? તો કે હજરા હજુર ભગવાન મળી જાય એવી ભગવાન મળી જાય. ભગવાનની વાતું કેવી? તો કે હાજરા હજુર ભગવાન મળી જાય. પણ જો એનું સર્વે કરીએ તો. બાકી તો માયાભાઈ આહિર કે 2 કલાક સુધી એક ગામમાં અમે સંતવાણી કરીને, ડાયરા કર્યા, ભગવાનની વાતો કરીને, જોક્સ કર્યા. પછી છેલ્લે મેં પૂછ્યું કે ભાઈ કાંઈ મારી ભૂલ નહોતી ને? એક જણો ઉભો થયો. એ કે તમે ઓલું જે શ્રીરામ જયરામ જય જયરામ બોલાવતા હતા ને એમાં રામ એક વખત ઓછું બોલ્યા હતા. એટલે માયાભાઈએ કીધું કે 2 કલાક આવી મોજ કરાવી એનો કોઈને કઈ ઓલું નહીં. એક ભૂલ પડી ઈ પકડીને બેઠો હતો. એ કે છેલ્લે પૂછે તો ઈ કેવું છે? માયાભાઈ કીધું 2-2.5 કલાક જે બોલતો હોય ને તો કંઈક ભૂલ થાય. બે બીડી લઈ લે બાજુમાંથી, કારણ કે તારી ઘરની જોડી નહીં પીતો હોય તો જ આવું ખોદતો હોય. સમજણ પડે? ભગવાનની વાતું. ગુણાતીતાનંદ સ્વામી કે આ ભગવાનની વાતું કેવી? હાજરા હજુર ભગવાન મળે. બહુ શબ્દ, બહુ સરસ શબ્દ છે. ભગવાનની વાતું કેવી? તો કે હાજરા હજુર ભગવાન મળે. પણ એને વગોડીએ તો, એને ઉતારીએ તો,
એને માનીએ તો. સ્વામી પાસે વાત કરતી હતી કે હું રસોઈ દઈ, મારી સ્થિતિ છે, આર્થિક સ્થિતિ બહુ સારી, પણ ઘરમાં ડખો થાય, કારણ કે તમારે તો 2 મહિને વયું દઉં, મારે જિંદગી કાઢવી, રસોઈ ન દે. પણ મારી ઘરવાળીએ મને રાજી કરવા હાટું લીંબુ મરચાનું અથાણું તો એની વાત ન થાય એવું બનાવે, ઈ બહેણી મોકલી, તમે ઠાકોરજીને જમાડજો, તમે જમજો. સ્વામી કે હારું હારું. અને થાળ બનાવતા હતા, ખીચડીને એવું બહેનું ઠાકોરજીને ધૈર્યું, એમાં લીંબુ મરચાનું અથાણું રોજ મૂકે. 10-15 દી થાય એટલે 30-40 સંતો એટલે પાછું લઈ આવે. પાછું ઓલી બાએ 2 મહિના સુધી હોશે હોશે બનાવી દીધું હો. એમાં પાછી કઈ કરકસર નહીં, આમ જાણે પોતાનો ભાઈ આવ્યો હોય ને બનાવે એવી રીતે આમ અંતરથી બનાવી. પણ કોને રાજી કરવા હતું? પોતાના ઘર. હવે સંતો ત્યાંથી નીકળી ગયા, સમય પછી સમય વયો ગયો. 8-10 વર્ષ થયા અને અનંત કરોડો બ્રહ્માંડનો માલિક પીળું પીતાંબર પહેરી અને હરિભગતની ડેલીએ એકાદશી દિવસે આવ્યા. ક્યારે આવ્યા? ઉઠાડ્યા, ભગત ઉઠો. અને ભગવાન કોઈને એમને તેડી નથી જતા હો, પૂછે રોકાવું આવું. પછી જો રોકાવાનું કયો તો પછી વાત પૂરી. આપણે તો રોકાઈ લીધું અહીંયા, બધું શું છે એ તો ખબર છે. મજા આવે એવું છે અહીંયા? હરેશભાઈ તમને જ મજા જ આવે ને, ગમે ને ગાડીમાં બેસવાનું તમારે. દાંત કાઢવો, બુદેવ રાજી રહેજો, ક્યાંક એકાદશી છે, જાઓ શ્રાપ ભગત દે, એવું ન કરતા. મજા આવે. અને હરેશભાઈ ખરેખર મજા આવે, આનંદ આવે. અને ભાઈ કહેવત છે ને, મોટા સંતો કે જેની યારે મન માયનું હોય ને, જેની યારે મન માયનું હોય, બાકી તો આ જગતમાં કોઈ કોઈનું નથી, કોઈ કોઈનો કોઈને ખરખરો નથી, પણ જેની યારે મન માયનું હોય એની કોક ચિંતા કરે, એનું કોક રમૂજ કરે, એની યારે કોક બીહે, એની યારે કોક હસે, એની યારે કોક વાત કરે. મન માયનું હોય. મન એટલે કે મને કબૂલ કર્યું હોય કે ભાઈ વ્યક્તિ બહુ સારો છે, માણસ બહુ સારો છે. બાકી તો કળિયુગ છે ભાઈ, કેટલાની સ્પીડે જાય છે ખબર જ નથી પડતી. લગભગ એવી ગાડી જ નથી બની કે કળિયુગને પકડી શકે. જો એક સરસ મર્મ કહું, હરણ હોય ને, હરણ હોય, સાબર હોય, એની સ્પીડ, જે દોડવાની સ્પીડ હોય ને, દોડવાની સ્પીડ એ 90 કિલોમીટરની હોય. કેટલી હોય? 90 ની સ્પીડમાં દોડે. સિંહ હોય ને, એની સ્પીડ 50 કિલોમીટરની હોય. દીપડાની 70 હોય. આવા ત્રણેય ભેગા દોડે તો જીતે કોણ? રણ જ ઉગે ને. 90, દીપડો 70, વાઘ 70 અને સિંહ 50. આ ચારેય તમારે ભેગું દોડવાનું, કહેવાનું કે ભાઈ તમારે સામે રામ મંદિરે પૂગવાનું છે, તો કોણ પેલા પૂગે કયો? હરણ. કારણ કે 90 ની સ્પીડ. છતાં સિંહ હરણનો શિકાર કરી લે. દીપડો આગળ હરણ હોય તો એને પકડી જ નથી શકવાનું, પણ પકડાઈ જાય એનું કારણ હું? વાહે જોવે. જેવો વાહે જોવે તો ઓલાની સ્પીડ તો આખી જ છે, આની સ્પીડ ઘટે એટલે ડાઈ મારીને પકડી લે. હિંસા કહે એમ ભગવાનના ભગત હોય ને, એને વાહે ન જોવું, આગળ હાલ્યું જાવ. વાહે જોવો તો ઉપાધિ ને. હિંસા હરણને મારી ન શકે દીપડો, પણ એની બીક એને મારી નાખે. એ જોવે ક્યાં પૂગ્યો એટલે સ્પીડ ઘટે. ઓલાની સ્પીડ તો 70 ની જ છે, આ 90 ની સ્પીડમાં રોકાય એટલે 80 ની થાય. ઓલો એક ડાય મારે એટલે 80 પૂગી ગયો. રામ નામ સત્ય થઈ ગયું. બહુ મર્મવાળી વાત છે, તર્ક છે. વાત થઈ. કરોડો બ્રહ્માંડનો અધિપતિ ડેલી આવ્યો, ભગત ને ઉઠા. ભગત અને મહારાજને તો દીઠેલા, સંતોની વાતમાં દીઠેલા, ગઢપુરમાં દીઠેલા, અને જોવે જા તો પીળું પીતાંબર કરોડો બ્રહ્માંડનો અધિપતિ હામાં. અરે મહારાજ તમે તેડવા આવ્યા, તમને ધૈન ઘડી ધૈન ભાગ, આજે એકાદશીનો દિવસ, મને તેડવા. હાલો મહારાજ. મહારાજ કે રોકાવું હોય તો રોકાવ, ઘરનું માણસ, એમ કઈ ભલામણ, કઈ જાતની ભલામણ, કંટાળેલો તો હતો જ, કઈ ભલામણ નહીં. હાલો મારા બાપ. મહારાજ કે પૂછતો ખરી, કેવું ક્યું પુણ્ય તારું ઉદય થયું કે મારે તને તેડવા આવવું પડ્યું? અરે મહારાજ કાંઈક તો ઉદય થયું છે ને, તો જ તમે તેડવા આવ્યા છો, પણ પૂછતો ખરી, તને જણાવીને મારે અક્ષરધામમાં લઈ જવું છે, મારે તને જણાવવું છે. અને ત્યારે એમ કીધું કે કૃપાનાથ તો કયો? તો કે સાંભળ, તારા તપ વ્રત જપથી રાજી થઈને નથી આવ્યો, પણ આ ગામની અંદર 50 અમારા સંતો, એના પ્રધાનપણે યોગીરાજ ગોપાળાનંદ સ્વામી આવેલા, અને તારી ઘરેથી તું જે લીંબુ અને મરચાનું અથાણું લઈ જાતો, એ અમને ધરતા, અમે જમતા,
અમે જમતા ઈ તો બરોબર છે, પણ ઈ લીંબુનું અથાણું, ઈ મરચાનું અથાણું અમારા યોગીરાજ સંતો જમતા, અને ઈ અમને પ્રાર્થના કરતા કે આ લીંબુ મરચાનું જેનું અથાણું છે એનું રૂડું કરજો, જેનો ઘઉં છે એનું રૂડું કરજો, જેનો બાજરો છે એનું હારું કરજો. આ તારા લીંબુ ને મરચાનું પૂર્ણ ઉદય થયું, તારા અથાણાનું પૂર્ણ ઉદય થયું ભગત, એટલે હું તમને તેડવા આવ્યો છું. આ વાત કરતા હતા ત્યાંના ઘરના ઉઠી ગયા. ઈ વાત હું ચાલુ કરી, લઈ આવતા બનાવતી હું. આ તો ભાઈ જ લેવાનો હોય ત્યારે તો નથી કેતા. આ તો બધું એવું હોય ને, તમે એક માણાની 5 વખત ખરાબ વાત કરી હોય, પછી એક માણા એમ કેતો કે ભાઈ એવું ન હોય, એ માણસ સારો છે, એ માણસ સારો છે, પણ ઓલો ખરેખર પકડાઈ જાય ને પછી આ 5 ભેગો પડી જ જાય. મને ખબર હતી, આ તો પછી હું કેતો નતો. મને ખબર તો બધી હતી, પણ તને મનમાં ખબર હતી, માં ખબર હતી, એટલે તો ઓલો બાપ રાજી નહોતો થતો. તને મનમાં તો આ જ સંકલ્પ હાલતા હતા. શું હાલતા હતા? એના ઘરના ઉઠી ગયા, અને ટાણે જે બાજી મારે ને ઈ જ બાજી મારી ગયો કહેવાય. ટાણે જે બાજી મારી દે ટાણે જ ખેલ પાડ્યો. આની હું પાડ્યો? ઈ કે લઈ આવતા હતા તમારા ભગત, 100%ની વાત છે, પણ બનાવતી હતી હું તો મારું હું. અને ત્યારે કરોડો બ્રહ્માંડનો અધિપતિ કે આ એકાદશી એને તેડી જાવશું, આવતી એકાદશી તને તેડી જાય. લે ક્યાં પૂર્ણ ઉદય થયા? સંત જમે બેડો ભેડો જમું રે, સંત આવે ભેડો ભેડો આવું રે. હારે સંત જમે બેડો બેડો જમો રે, સંત આવે બેડો બેડો આવું રે. સંત માનજો મારી મૂર્તિ રે, હારે સંત માનજો મારી મૂર્તિ રે. હારે માં ઘેર નથી એક રતી રે, હારે માં ફેર નથી એક રતી રે. હારે આ ભગવાન સ્વામિનારાયણ ને નિષ્કુળાનંદ સ્વામી પાસે લખાવેલી કડી છે. પુરુષોત્તમ પ્રકાશમાં છે આ કડી. અત્યારે જે ગાવ ને આ કડી ભગવાને લાઈવ લખાવી છે. લખો નિષ્કુળાનંદ સ્વામી, પછી કોઈને ખબર ન હોય તો કહી દઉં. નિષ્કુળાનંદ સ્વામી લીટા કરતા આવડતું. શું આવડતું? એ લીટા કરતા જાય ને ભગવાન શબ્દ મૂકતા જાય ને ગોઠવતા જાય. 23 ગ્રંથ લખ્યા, બધો જ મહારાજે કેને આપી દીધો. અને એક વસ્તુ કાયમી યાદ રાખજો, જે કોકને આગળ કરે ને એ જ આગળ થઈ શકે. જે કોકને આગળ કરી શકતા હોય ને એ માણસ ઓટોમેટિક આગળ થાય. કાયનાત કેતા કુદરત એને આગળ કરે. શું કરે? પણ કોકને કરે તો, કોકને કરે તો. આ કડી ભગવાન સ્વામિનારાયણે નિષ્કુળાનંદ સ્વામીને કીધું લખો. સ્વામીએ લખી, લીટા કર્યા. શબ્દ ગોઠવનારા કોણ? આમ દેશી ભાષામાં કોણ? તો 23 ગ્રંથ નિષ્કુળાનંદ સ્વામી લખ્યા, પણ એને તો લીટા જ આવડતા. તો લખવા વાળો કોણ? તો કોને લખ્યા કહેવાય? જ કેને આપ્યો? મહારાજે કીધું. આપણે શું કે પુરુષોત્તમ પ્રકાશ કોને લખ્યું? નિષ્કુળાનંદ સ્વામી. ભક્ત ચિંતામણી કોને લખી? નિષ્કુળાનંદ સ્વામી. યમદંડની કથા કેને લખી? નિષ્કુળાનંદ સ્વામી. બધું નિષ્કુળાનંદ સ્વામી. નિષ્કુળાનંદ સ્વામી પૂછવામાં આવ્યું આ બધું તમે લખો? તો કે આપણી આબરૂ વધારવા, આપને મોટે જ દેવા. બાકી આ બધું કરવા વાળો ધર્મનો લાલો છે. ઈ હટી જાય તો બધું પૂરું. સમજણ પડે? આપણે ભગવાનનું પ્રારંભ જમીએ છીએ, એમાંય આપણે ભગવાનનો ઉપયોગ કરીએ છીએ. શું કરીએ છીએ? આપને કોઈ બોલાવે, ભૂષણભાઈ, આપને કોઈ માન આપે એનું કારણ શું? તો પછી આપણે એનો ઉપયોગ કરવો જોઈએ કે પછી તમે હો માળા કરો ને હો નિયમ કરો ને? કદાચ હું તમને કહું શું કે ભાઈ આ જોલી એકાદશી છે ને કમરસિંહ, આપણી આબરૂ કેને લઈને? દિલીપભાઈ તમારી પર હેત છે એનું કારણ શું? બાકી તમારા કરતા સરસ છે મારા સાસણા, કાંઈ ઘટે નહીં. એવા
ઘીથી તો ભડકા બધે કરતા છે, પાણીથી કરે? અને પછી એનો ઉપયોગ કરીએ તો ભગવાન સ્વામિનારાયણ કે લખો સ્વામી લખો, મારે કલ્યાણનો માર્ગ એવો કરવો છે કે કદાચ આ કળિયુગમાં કોઈ તપ નહીં કરે, કોઈ વ્રત નહીં કરે, કોઈ જપ નહીં કરે, તેથી આ કીર્તનની કડી કામ આવશે. અને લખાયું, હે આ સંત છે ઘણા સારા રે ખરા, કલ્યાણના છે કરનારા રે. હારે આ સંત છે ઘણા સારા રે ખરા, કલ્યાણ ના છે કરનાર. ઓ એટલો ગુણ કોઈ લઈ લેશે રે, એટલો ગુણ કોઈ લઈ લેશે રે. હારે ઈ તો અક્ષરધામ વાસ લેશે રે. હારે ઈ તો અક્ષરધામ વાસ લેશે રે. એટલે ઈ પાછું ધ્યાન રાખવું. આ કડી ત્યારે મહારાજે લખાવી ને ત્યારે સામે કોણ હતા ખબર છે? ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી. અવા દેખાય ને અને ગુણ લ્યો તો અક્ષરધામો. બાકી તમને હાર પહેરાવી દેતા હોય ને પછી એમ કે હવે 11 લાખના યજમાન બનો, તો પછી ઈ જાય ત્યાં તમારે જવાનું હોય. એલચીનો હાર પહેરાવી દે તો એલચીનો હાર હોય કે નો? ભગવાનનો. હું ક્યાં સંતની વાત કરું છું? મહારાજે ક્યાં સંતનું લખાયું? અવા હોય, યોગાનંદ સ્વામી જેવા હોય, અદ્ભુત આનંદ સ્વામી જેવા સાધુ હોય, એના ગુણ લ્યો તોય અક્ષરધામ મળે. બાકી તો હાર પહેરાવ્યો નથી તો કે લાવો હવે હારો ઉતારો આપી દે, હારો હાર આપી દે, તમને 2 વાતું કરી દે, ધીમેકથી મૂકે તો પછી તો એકાદો રૂમ બાપાનો લખાવો. 11 લાખમાં હાર પડે એના કરતા એલચીનો હાર બીજેથી લઈ લીધો હતો. આખું ખાનદાન એલચી ખાવ તો ખાલી ન થાય. પણ કહેવાય ને માનની મોહબ્બત, જે માન મળે છે એમાં આપણે મોક્ષ રૂંધાઈ જાય છે. સાંભળ બેની હરી રીઝ્યાની રીતડી રે, મોહન વરને માન સંગાતે. એટલે તો ભગવાન સ્વામિનારાયણ કીધું, શોભારામ ગાયકવાડ સરકારને ઊંચી મેળી ઊંચા ગાડાનો મદ હોય, અમને તો ધૂન કીર્તન ભજન કથા વાર્તાનો મદ હોય. નમતું એ પણ ન આપે, નમતું અમે પણ ન આપે. એટલે રાજા એની જગ્યાએ હારા, અમે બ્રહ્મચારી સાધુ આપણી જગ્યાએ હારા. કેમ મેળ કરવો લ્યો? એને કેટલું માન હોય કે ન હોય? હોય કે ન હોય? એક ગુજરાતના બાઈ ખૂબ સત્સંગ, અતિ સત્સંગ, જેનો કોઈ નેઠો ન મળે એવા સત્સંગ, આખું ઘર સત્સંગ. મઠનો રોટલો બનાવતા હતા, બપોરે ભાતું દેવા જવું હતું, સવારમાં 9:30 10 વાગે એ મઠનો રોટલો પોતાના ધણી હાટું ભાતું લઈ જાય ને. ખેતર ત્યારે તો શું છે, મહારાજની હયાતીમાં તો ખેતી પ્રધાન હતું, ધંધા તો કઈ હતા જ નહીં, ખેતી પ્રધાન હતું, બધા પાસે ખેતી જ હતી. અને મઠનો રોટલો બનાવે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, ભગવાનનું ભજન, ભગવાનની મૂર્તિ. ભગવાને કીધું તું રૂકમાઈબાઈ, જૂની અળિયાદના ને, રૂકમાઈબાઈ તમારે જાવું તો સાસરે જ પડશે હો. અરે પણ મહારાજ કેવો ત્રાસ આપે, પૂજા ન કરવા દે, ડુંગળી લસણ વાળું મારી સામે વઘાર કરે. હું 8 દીધા તો પાણી વગરનું, મારી ઘરનું પાણી કેમ પીવું? મહારાજ કે વિધિના વિધાન છે, તમને ન્યા પરણાવ્યા છે તો જાવું તો ન્યા જ પડશે. 8 દીની જગ્યાએ 80 દી ભલે ભૂખા રહ્યો, પણ તમારે જાવું તો ન્યા જ પડશે. વિધિના વિધાન છે. રૂડા પટેલની આબરૂ હું, જાવું તો ન્યા જ પડે. દીકરી, તારા વિધિના વિધાન છે, તારું પ્રારંભ છે, એ પ્રમાણે તારા લગ્ન થયા છે. અરે પણ મહારાજ આખું ઘર કુસંગી છે મહારાજ. મહારાજ કે કાંઈ વાંધો નહીં. રૂડા, એ રૂડા, તારી બેનને 3 વસ્તુ આપી દે અત્યારે. કઈ કઈ? એક રેટિયો આપી દે, એક ઘંટી અને એક ભેં આપી દે. હું આપી દે? રૂકમાઈબાઈએ કીધું કે મહારાજ આ 3 વસ્તુ દેવાનું કારણ સાંભળ, કારણ કે તારાથી કઈ નહીં ફેર પડે, હું કઈક કરી.
અને હું ત્યારે જ કરું જે મારું કીધેલું કરે તો એનું ધાર્યું થાય. બોલો બોલો મહારાજ, જો સત્સંગ થતો હોય તો મારે બીજું શું જોઈએ? રૂકમાઈબાઈ કે મહારાજ કયો? મહારાજ કે આ ઘંટી જયારે તું આમ ઘઉં કે બાજરો નાખ ને ત્યારે મારી મૂર્તિના કીર્તન ગાવા. હું ગાવા? આપણે શું ગાઈએ અત્યારે? બધાની વાત છે, મારી આવે તમારે બધાને શું કરી આવે? હા રોટલી બનાવું, ભગવાનને જમાડવા. હમણાં તાર ભાઈ આવી જાય ભાઈ, એ ભૂખા હારા નહીં. સમજા? હવે તો ટીવી જ આવી ગયું, મોબાઈલમાં આવી ગયું કે નહીં? વિડીયો કોલ આમાં રાખી દે, માથે ઓઢું ન હોય, ડ્રેસ હોય તો કઈ નાખ્યું ન હોય. મગજમાં ફેર પડી જાય, અસર થાય. એટલો નિયમ તો લેજો. અહીંયા બેઠા ઓનલાઈન સાંભળે કે મોબાઈલમાં વાતું કરતા કરતા ભલે થાળ બનાવો પણ માથે ઓઢજો. અને ઘણી જગ્યાએ તો ભગવાનને થાળ ધરતા હોય તો આપને એમ થાય કે 2 વર્ષના છોકરાને કેમ જમવા દીધું? 2 રોટલી હોય એવડી એવી વેટકી હોય, મશાક હોય, ક્યાં ઠાકોરજીના વાસે વાહ નો અવડો ગ્લાસ હોય એમાં પાણી હોય. ભગવાન 1.5 લીટર તો પાણી તેથી પીતા હતા ત્યારે. અવડી ટબુડી હોય ને અવડી થાળી હોય, 2 રોટલી એમાં પાસે ભાત એટલો હોય, સંભાર હોય. આ તો ભગવાનનું અલગ જ અમારે. અરે આ ન હોય, એના કરતા ધૈર્યમાં આ ભગવાનને કાયમી ઉપવાસ થાય. અને મને થાળ બહુ ગમે. હું ગમે? કારણ કે થાળ વસ્તુ એવી છે, હું થાળની ઉપર બહુ વાતું કરું. અને મહારાજે કીધું ને, સાર્વજનિક વાતમાં બધામાં ફેર પડી જાય એવું ન સમજવું. થાળની વાત 100 જણા સાંભળતા હોય તો મહારાજે કીધું 99 નો ખરખરો ન કરો, પણ એકને ફેર પડ્યો ને તોય અમે રાજી થઈ ગયા. એક ઘરે તો પાકું થયું અમારું જમવાનું. ઓલું હોય નહોતું, માંથી એક તો પાકું થયું. ખરેખર એક જગ્યાએ મેં થાળ જોયું, મેં કીધું નાની વાટ કેવડી ચમચી, મેં કીધું આમાં ભાત કેમ ચોળવો, ભગવાનને ભાત કેમ ખાવો? આ તો એવી વાત થઈ કે ખાલી આપણે ધરવાનો છે, એ જમે ન જમે કઈ આપણે લેવા દેવા. અને ઘંટડી મોટી હોય પાછી, ઢાપ 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 જબર. ઈ ખરેખર નાની હોવી જોઈએ, થાળ મોટો હોવો જોઈએ. આમાં હું ઘંટડી એવડી રાખે શિખરબંધ મંદિર વાળી, ઘર 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 જમો જમો જમો. એટલે થાળ પાછો ધરે કઈ રીતે ખબર છે? હજી થઈ રહ્યો એકાદું કપડું હરકું કર્યું, 3 મિનિટ થઈ, ભગવાન કે જોવા તો દે, ભલે નાનું પણ જોવા તો દે. રોટલી વાગી તરસ સ્પીડમાં ઉપાડે. ત્યાં પાછો ફોન આવી ગયો હોય, આવી જાય ને વ્યવહાર હોય, થઈ ગયું જમવાનું બની. હા ભાઈ તાર ભાઈ ભૂખા ખરાબ હોય કે. હવે ઈ થાળ ભૂખો ખરાબ પોતાના ધણીનું એટલું અપમાન કરીને જો તમે એને થાળ જમાડતા હોય તો કેટલી ભગવાન. સ્વામિનારાયણ ભગવાન એમ કીધું, પોતાનો પતિ નપુંસક હોય. કેવો હોય? દારિદ્રહીન હોય. નપુંસકતા વાળો હોય, દારિદ્રહીન હોય, કદાચ દેખે આંધળો હોય, સુરદાસ હોય. જો મારી સુવાસીને મને રાજી કરવો હોય તો એને ઈશ્વરની પેઠે સાચવવો, રાખો. આ તો ભેગા થયા નથી, કા તું નહીં કા પછી તમે ધૂન કરતા હોય સ્વામી નારાયણ. કેવા ભગવાન, ભગવાનને શું કરવું? મહારાજ કે કળિયુગમાં એવા માણસો થઈ ગયા કે મારે વિચાર કરવો પડે કે આને ધૂનનું પુણ્ય આપવું કે વાં બધાને હેરાન કરે એનું પાપ આપવું. ધૂને એવી રીતે કરતા હોય કે પછી એવી રીતે સત્સંગમાં બેઠા હોય કે ભગવાનને વિચાર પડી જાય. પછી ભગવાન કે કળિયુગ છે ને ભાઈ, માણસ તેરા બનાયા તુજકો બનાયે વો માનવ નહીં શૈતાન, ભગવે में शैतान छुपा है मानव તું પહેચાન. રોટલો બનાવતા હતા ને એમાં રોટલો ફૂલીને દડા જેવો થયો ને સ્વામિનારાયણ નહીં, રૂકમાઈબાની વાત હાલતી. રૂકમાઈબાઈ કે મહારાજ, હા મહારાજ. મહારાજ કે ઘઉં બાજરો દોય ને દીકરી, ત્યારે તું મૂર્તિના કીર્તન ગાજે. સાંભળ, આ ભે દો ને ત્યારે દોણતી દોણતી અમારી મૂર્તિના કીર્તન ગાજે. રેટિયો કપડા ને જે કાંઈ કહે ત્યારે અમારી મૂર્તિના કીર્તન ગાજે. જા અમે કાંઈક કરશું ઈ કે. અને ઇતિહાસ એમ કે ઘઉં દળતા જાય
તારી મૂર્તિ લાગે મુને પ્યારી રે શ્રી ઘનશ્યામ રે ભે દોતા જાય વાલા રૂમઝુમ કરતા કાન મારે રેટિયો હલાવતા જાય લટકાડા તારે લેર કડે હું લોભાણી હાથ દી થયા ને તેને હાહુ બોયલા ઈ કે ઓલી પૂજા તું કઈક કરતી પાથરી ની ચાલુ કરવી કરી દેજે હો અમને કઈ વાંધો નથી તારા ભગવાન તું હશે પાછા હાથ દી ગયા હા ભાઈ ભૂખ્યું રહેવાની જરૂર નથી તારા વાસણ અલગ કરી નાખ તારી રીતે તારે ડુંગળી લસણ વગરનું બનાવવાની છૂટ તમ તાર ખા 15-20 દી થયા હા ભાઈ હવે કોઈ હાટું ડુંગળી લસણ કરવાની જરૂર નથી બધા માટે એક જ વસ્તુ બનાવજે ભગવાનને તારા ભગવાનને ધરીને અમને બધાને જમાડશે 2 મહિના થયા હા હું હહરા ઘરવાળો કે તું આલુ પાથરીને કર એને શું કહેતો કે પૂજા તો કે અમારે લેવી 4-5 મહિના થયા કે તો હાલો હવે ગઢડા અને થયો ધીમે 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 સત્સંગ થયો રૂકબાઈબાઈના પ્રતાપે આખું ગામ સત્સંગી થયું એનો જે હગો દેર હતો એ ધોલેરા મંદિરમાં સાધુ થયો અને છેલ્લે અક્ષરધામમાં પૂગ્યો ક્યાં પૂગ્યો એક બાઈના પ્રતાપ એક ભજનના પ્રતાપ એક ભગવાનનું કીર્તન કરતા કરતા જો થાળ બનાવ્યો કે બધાની મતી ફરી જતી હોય બધાની બુદ્ધિ ફેરવી નાખતા હોય તો ભગવાનની તાકાત કેટલી પણ રૂકમાઈબાઈ બનવું પડે ભાઈ એ બનવું બહુ કઠણ છે રોટલો બનાવતા હતા અને મઠનો રોટલો ફૂલીને દડા જેવો થયો સ્વામિનારાયણની ધૂન કરતા હતા અને બાએ મનમાં સંકલ્પ કર્યો મારો વાલીડો હોય તો આ રોટલો એને આપું મારો ભગવાન સ્વામિનારાયણ હોય તો હું એને કીને એનો કેવો ભાવે રોટલો બધું પતી ગયું ઘી બી ચોપડી ભાતું તૈયાર કર્યું આ ગુજરાતની ઘટના હતી ભગવાન ગઢપુર હતા તેથી 300 કિલોમીટર થતું હતું આવી ફોર્ચ્યુનર નહોતી શિવમભાઈ આવી ગાડીઓ નહોતી ભાતું દેવા જાય અને ખેતરનો દરવાજો આવે કરોડો બ્રહ્માંડનો અધિપતિ માણકી લઈને અરે મહારાજ તમે મહારાજ કે પણ કેવડો ધક્કો થયો કેમ તો કે રોટલો બનાવતા હતા ત્યારે કે મારો વાલીડો હોય તો જમે મારો ભગવાન હોય તો જમે અમારે આવવું પડ્યું અરે મારા બાપ મારા નાથ લ્યો લ્યો સમોય રોટલો આપ્યો કે હા નહીં જે વિચાર જે રોટલામાં આવ્યો હતો ને દીકરી ઈ રોટલો આય તો કે મને કેમ ખબર પડે કે ઈ મને ખબર પડે 4-5 રોટલા હતા ને વીખીને 4થા નંબરનો રોટલો હતો મહારાજે કીધું આ મારો કોઈને કહેતી નહીં ને હવે સંકલ્પ ન કરતી અમારે ગઢડેથી બહુ આઘું પડી જાય આ તો હું ભગવાન હતો ને એટલે તારો રોટલો જમી ગયો જો વિચાર કર તો તે દી આવતો હશે તો આજે નિયમ ફેરફાર કર્યા છે હું તો એ વાતને માનું તે દી જો એ 300 કિલોમીટર આગો રોટલો લેવા આવતો હોય એ તમે સંકલ્પ ઘરે કર્યો છે કે મારો વાલીડો હોય તો જમે આપણે તો થાળની શરૂઆત જ ત્યાંથી કરીએ કે કાલ તમે ગુવારનું નહોતું ખાધું ને હવે તમારે આટલું ભીંડાનું કરી નાખું ભગવાનની હાલ છે એ પેલા બનાવ્યા પેલા તો હેઠવાડું થઈ ગયું તમને ગુવાર નથી ભાવતો ને તો હું તમારે આટલું ભીંડાનું બનાવું છું ભગવાનને હાલશે ભીંડાનો થાળી કે ધણીને જમવું તું એટલે ભીંડો ભગવાનને જમાડ્યો ભગવાન કે ધણી આટલું બનાવેલા થાળ તો હેઠો જ થઈ ગયો પછી કદાચ કાજુ બદામ નાખો તો એવું છે એટલે સત્સંગીની ઘરે કહેવામાં આવે જમવામાં હું જમશો એમ ન કે હું ખાહો એમ નહીં કે આ ઠાકોરજીનો થાળ છે ને અડદની દાળ ને રોટલા કરી નાખીએ બરોબર ને એટલે સામે એનો ઘરવાળો કે આ બસ ઠાકોરજી આટલું એ કરી નાખો એટલે અભડાય નહીં ઠાકોરજી છે સત્સંગીની બાઈ એમ જ પૂછે આપણે હું ખાવા છે કાલ પછી બટેટા પડ્યા રહ્યા હતા હરેશભાઈ તમારે એવું છે ક્યાંક એ બિચારા લાઈવ સાંભળતા છે તો ત્યાં ઘરમાં ડખો કરા ભગત માણ હજી ઘરની બહાર નીકળે તો હું ખાહો પછી તમે પછી ફોન ઉપાડતા નથી હું ખાહો બટેટાનું સારું તો ભગવાનની હાલશે બટેટાનું બીજું હું પછી થાળ ઉપર થાળ કરો તો ભગવાન જમે લાગે તમને છે એટલે મહારાજને રાજી કરજો બહુ તક મેળી છે એટલે સીધો હિસાબ છે નફો કેવો તમે ઘરમાં 4 જણા હોય પ્રકાશભાઈ તો 4 નું તો બનાવવાનું જ છે કે નહીં ભગવાને એમ કીધું 5 નું બનાવજો તમારી 6 રોટલી બીજાની 3 ત્રીજાની 3 ટોટલ 12 રોટલી જ બનાવો ને તમારા પૂરતી જ બનાવો 12 ઠાકોરજીને ધરી દો
ધરી દ્યો. ઈ ખાલી અંગીકાર કરીને તમને રાજી કરે છે. શું કરે છે? એને ક્યાં જમવું છે, એને હું જમવું છે, ઈ જમી આપણે એને હું જમાડી દેવાના છે એટલું નક્કી કરજો. આપણે એને હું જમાડી, પણ થાળ તો કઈક હોવો જોઈએ ને. એક સરસ થાળી હોય, 3-4 વાટકા હોય, 2 ચમચી હોય, 2 ગ્લાસ હોય, એકાદો કડસો હોય, અથાણું હોય, શાક હોય, દાળ હોય, રોટલી હોય. આપતકાળ હોય તો દૂધ ધરજો, કોઈ મનાઈ નથી, એનો કોઈ દોષ નથી. પણ ભગવાને કૃપા કરી છે. આપણે ક્યાંક વ્યવહારમાં ક્યાંક દેવું હોય તો વિચાર કરીએ કે ભાઈ એને 501 દેવું તો ખરાબ લાગશે. ત્યાં આપણે 1100 નથી દેતા, એને ભલે 100 જ આપ્યા હોય, આપણે સારું લગાડવા 1100 દાબીએ કે ન દાબીએ? તે એક માણાને રાજી કરવા હાટું તમે એટલો દાખલો કરો, એટલો દાખલો ખાલી ભગવાનને રાજી કરવા કરો તો શું ઘટે? માણા દુખી માણાને રાજી કરવા હાટું દોડે ને એટલે દુખી છે. માણા જો ભગવાનને રાજી કરવા હાટું દોડે તો માણા તો એની મેળે રાજી છે. 5 જ પાંડવ હતા, સીધો દ્રષ્ટાંત, ફર્સ્ટ એન્ડ લાસ્ટ. લાખોની સેના કૌરવોની હતી. બધાએ પાંડવને સમજાવ્યા, એલા ભાઈ તને માંગવાનું કીધું ને માંગ્યું ને માધવ માંગ્યો તો કે ભાઈ જે હોય આ લાખોની તારે એક આ 15 મિનિટમાં જ બધું પૂરું થઈ જાય, ઈ જે થાવી છે થાય, પણ અમારે જોઈએ કૃષ્ણ. અને બધાએ કીધું કૃષ્ણ જોજો અમે તમારી ઉપર વિશ્વાસ રાખ્યો છે. લાખોની કૌરવોની સેના ત્યાગ કરી. શબ્દ હું વાપર્યા પાંડવોએ? કે અમે તમારી પર વિશ્વાસ રાખ્યો છે. અને ત્યારે કૃષ્ણએ કીધું કે આ પ્રાણ વયા જાહે પણ મારી ઉપર મૂકેલો વિશ્વાસ કોઈ દી નહીં તૂટે. જાઓ, તમારો વિજય હવે ફાઇનલ થઈ ગયો છે. વિશ્વાસ મૂકી દીધો, ભરોસો પણ અંતરથી પાંડવો મૂક્યો એવો. કાલ તમારે કઈક દુઃખ આવે પછી આવીને કે મહારાજ વિશ્વાસ મૂક્યો. મહારાજ કેવું બરોબર? તું 2 જગ્યાએ થઈને જ આવ્યો છે. શેનો વિશ્વાસ? ક્યાંનો વિશ્વાસ? હું વિશ્વાસ? પાંડવે તો એક પગ એક ચરણ ખાલી કૃષ્ણનું પકડી રાખ્યું હતું. સંકલ્પ નહોતો કર્યો હારશું તો હું થાહે, હસ્તિનાપુર અરે જે થાવી છે થાહે. આપણી ભેગો હોનાની નગરી વાળો છે, આપણી ભેગો નંદનો લાલો છે, આપણી ભેગો યશોદાનો લાલો છે. વિચાર કરો, એને જે ભગવાન મળ્યા હતા ને એ જ ભગવાન મને તમને મળ્યા છે. સિદ્ધને રહે કંગાલ, આપને મળ્યા સહજાનંદ સુજાણ, આપને ભગવાન મળ્યા. માટે ભક્તો ખૂબ ભજન કરજો, ભગવાનને રાજી કરજો. બહુ દયાળુ મળ્યા છે, અતિ દયાળુમાં ક્યાંય જોટો ન મળે. દેખી ન ખમાય દયાની રે, અતિ આકડા થાય દેવા અન્ન ધન વસ્ત્ર રે. એક એનો નિયમ જો લીધો છે તો એ આપણી ટેક રાખશે. અમ જેવા પ્રભુ તમને ઘણા, તમો અમારે એક, પ્રેમ સખી કહે વાલા રાખો અમારી. અમ જેવા ભગવાન પાસે આપણી જેવા કેટલા છે? ભગવાન આપણી પાસે એક જ છે, છતાં આપણી ટેક રાખે ને, આપણી લાજ રાખે, આપણા સંકલ્પ પૂરા કરે. હે એટલે વાલા ભક્તો ભગવાનને રાજી કરજો. બહુ તક મળી, આવો સુંદર દિવસ વિચાર તો કરો. નિમી એકાદશીનો દિવસ, જગત ઉજાગરા કરે, ભગવાન આપને એના જ ખોડામાં બિહાડીને જાગરણ કરાવે. આનાથી મોટી કૃપા કઈ હોય? એનાથી મોટી કૃપા કઈ હોય? સર્વોપરી ભગવાન અનંત કરોડો બ્રહ્માંડના માલિક પુરુષોત્તમ નારાયણ. મેઘવા ગામ છે, મેઘવા. છેલ્લું ચરિત્ર કહું પછી આરતી તરફ જાય. મેઘવા ગામ છે, વડતાલની બાજુ. આખું ગામ અત્યારે ધર્મકુળ આશ્રિત છે. આખું મેઘવાના ઘણા હરિભક્તો. ઈ મેઘવામાં ભગવાન સ્વામિનારાયણ ના સત્સંગી ઈ સમયમાં, આજે બહુ તેદી અડધું ગામ સત્સંગી. પછી વડતાલ જયારે મહારાજ આવતા ત્યારે મેઘવાના હરિભક્તો બધા ધીમે ધીમે સુખી થયા. પછી ગામમાં કહેવાય ને આપણે નવરી બજાર, શું કહેવાય એમ, ગામમાં 2 મિત્ર હતા, નરોત્તમ અને નાગરદાસ. આ 2 મિત્ર હતા. હવે આ સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી સુખી થયા ને જોઈ ન હીગા, કઈ લેવા દેવા જ ન હોય. આને શું કહેવાય? મદ કહેવાય. શું કહેવાય? મદ કે મત્સર? મત્સર કહેવાય.
કે દેવાવાળો બીજો, લેવાવાળો બીજો, ત્રીજાને કઈ લેવા દેવા ન હોય છતાં બળી મચ્છરની ઘોડે બળી બળીને મરી જાય ને મચ્છર કહેવાય. અને આ નરોત્તમ અને નાગરદાસ આ બેયને અને જે સ્વામિનારાયણ ભગવાનના ભક્તો નીકળે પછી તો હું બોલે એ તો બધાને ખબર જ છે. દ્વેષ કરે, આ સ્વામિનારાયણ આવા છે, આમ છે, તેમ છે, ફલાણું છે, ઢીકણું છે, એવો દ્વેષ કરે, એવો દ્વેષ કરે. વરો દોઢ વરો હાડ્યું કેટલું ઈ અરસામાં ભગવાન વડતાલ આવ્યું અને મેઘવાના બધા હરિભક્તો ગયા મહારાજને દંડવત પ્રણામ કર્યું. મહારાજને પૂછ્યું, મહારાજ કેટલા દી રોકાણ? મહારાજ કે હમણાં મહિનો દી અહીંયા જ છીએ. તો કે મહારાજ તો અમારે રોજ સમાગમ થાય. એટલે મહારાજ એમ કીધું, કેમ ઢીલા છો બધાય? તો કે મહારાજ અમારા ગામમાં નરોત્તમ અને નાગરદાસ કરીને બે મિત્ર છે, મહારાજ હોક નથી લેવા દેતા, બજારમાં નીકળ્યા નથી અને એવું અમને બોલે, એવું બોલે, એવું બોલે. એટલે મહારાજ કે હું બોલે? મારું બોલે કે તમારું બોલે? એ કે મહારાજ પેલા તો અમારું બોલતા હતા, હવે ધીમે ધીમે તો તમને ગાયડું કાઢે ને કેટલું બોલે. મહારાજ કે તો કરવા દો ને, આપને હું વાંધો, આપણે કાંઈ બોલવું? મહારાજ દોઢ વર્ષથી કોઈ દી કોઈ બોલ્યું હોય તો, અને આમે મહારાજ માથા ભાઈ છે બે, આમે કઈ બોલી નથી શકતા. સત્સંગનો વિવેકને લીધે નથી બોલતા અને આમે કઈ બોલી નથી શકતા, કારણ કે નવરી બજાર એનું કામ જ આ છે, એનો આ ધંધો જ છે. મહારાજ કે ને કરવા દો, જે કરે તમે સુખે ભજન કરો, બસ આપણે કાંઈ ન બોલું. એ બોલે બોલે સાંભળ. હવે વર દોઢ વર વાત ને થઈ ગઈ અને બે મિત્ર હતા, બેયને ભૂત વળગ્યું. હું વળગ્યું? અને કાયમી યાદ રાખજો, ભગવાન અને ભગવાનના ભક્તોના દ્રોહ કરો ને પછી ભૂત વળગે, પછી ક્યાં રૂપમાં વળગે ને એ નક્કી ન હોય. આને તો પૈણમાં આવીને વળગ્યું હતું. ઘણાને બુદ્ધિમાં વળગે, ઘણાને દારિદ્રતામાં વળગે, ઘણાને જીવની અશાંતિમાં વળગે. આ બધા ભૂતના પ્રકાર છે, પણ ક્યાં રૂપમાં આવે, કેવો દ્રોહ છે એ પ્રમાણે હોય. નથી કહેતા કેવડો સોદો છે ને એ પ્રમાણે થાય, બધું એ રીતે આવે. આનો બહુ મોટો હતો તો એને જીવતા ભૂત વળગ્યા અને ધૂણે 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 રાડે રાડ. પછી ભાઈ ઘર પરિવાર હોય એ બધા બિચારા બધે લઈ જાય, પણ ક્યાંય સેટિંગ આવે. હવે આ બધા મેઘવાના હરિભક્તો મહારાજ આવેલા હતી, ન્યા ગયા. મહારાજે કીધું, સારું છે ને ભજન કરજો, આપણે ઓલા નરોત્તમને નાગરદાસ ને કઈ કરવા. એ કે હવે કર્યા જેવા જ નથી રહ્યા. કેમ? તો કે એને તો ભૂત વૈડકા બે, એ વરદી તો આટા મારે છે, કે ગાંડા થઈ ગયા, ઘર પરિવાર ને આમ ધનોત નીકળી ગયું. કે તો તમે કોઈ ગયા તા ખબર કાઢવા? અરે મહારાજ ન્યા થોડુંક જોઈએ. મહારાજ કે જવાય, શું કરાય? તમારા ગામના નાગરિક છે, જવું જોઈએ, બધા ખબર કાઢ્યા હોય. અને તમને કઈ પૂછે ને તો એનો સાચો જવાબ દેજો. મહારાજે મર્મ કર્યો. શું કર્યો? તમને જો કઈ સલામ પૂછે ને તો તમારે સાચો જવાબ દેવો. હું દેવો? આ બધા રાત્રે ગયા. સત્સંગી અરે વ્યવહાર જ નહીં, અને એમાં જેને સત્સંગીને હકે રહેવા ન દીધા હોય એટલે કીધું ને મહારાજે, બુરું કરે ને એનું સારું કરે. અને કાયમી એક વસ્તુ યાદ રાખજો, હલકો માણસ કેટલું હલકું કામ કરે ને એનું કોઈ માપ ન હોય, અને હારો માણસ કેટલું સારું કામ કરી નાખે એનું કોઈ માપ ન હોય. ગયા ઓલાએ તો ભગવાનને ગાયડું કાઢી હતી. અને બુદ્ધિ ફરે ને તો હરિભગત થી પછી ભગવાન પાસે જવાનું રહે. પછી હરિભગત નો દ્રોહ કરતા પછી બુદ્ધિ એવી ફરે ને પછી તમે ભગવાનનો દ્રોહ કરવા માંડો, એટલે કે ભગવાનથી આગા થવા માંડો, ભગવાનના સત્સંગમાંથી નીકળતા જાવ. પછી તમને મંદિર ને ઉત્સવ ને સમય એવું ન ગમે. એ ન ગમે ત્યારે સમજી લેવાનું કે પરફેક્ટ અત્યારે હિસાબ ચાલુ થઈ ગયો. ભૂત વેડગું ગયા બધા. અને આ તો આમાં મુલારા મારે, આપણે કદી જોયું નથી, ભગવાન કોઈ જોવા પણ નથી, પણ આ મુલારા મારતા હતા. ત્યાં જઈને આ તો ભાઈ જય સ્વામિનારાયણ, તો કે જય. અને બધા ઘર પરિવાર વાળા રડે. એ કે ભાઈ અમારા છોકરાનું શું થાય? એટલે હરિભગતે કીધું, ભાઈ કરમ હશે, ભાઈ ગઈ છે, તમારું પ્રારંભ કઠણ હશે, કઠણ કાળ હાલતો હશે, દેશકાળ હાલતો હશે, આવું થયું હશે, એ પ્રભુ ભજન કરો. એના બધા ઘરના શું કીધું ખબર છે? એ કે તમારા સ્વામિનારાયણ બહુ પ્રતાપી છે, અમે તો આને ઘણી જગ્યાએ લઈ ગયા, એને કયો ને ભૂત કાઢ દે. એટલે આ હજી સલાહ દેવા જતા જ ને બાજુ વાળાએ કીધું કે મહારાજે શું કીધું તું કે પૂછે એનો હાસો જવાબ દેજે. એટલે હરિભગતે કીધું, હા કાઢી હગે, પણ ત્યાં જાવું પડે. કે શું જવું પડે? ત્યાં જાવું પડે, જાવું પડે.
અરે બાપા કહેતા હોય તો અત્યારે જાય, તો કે નહીં અત્યારે તો ભગવાન પોઢી ગયા હોય, કાલ જાહું. અને હવારમાં તો આ બધા હરિભક્તો હુતા તે આવી પેલા જાગી ગયા. દુઃખ આવે પછી ઉઠવું પડે ને, સુખમાં ન ઉઠીએ, દુઃખમાં શું કરો પછી? મજૂર કામ કરતા હોય, મજૂરી કામ કરતા હોય, એ 11 વાગે 12 વાગ્યા સુધી પડ્યા રહે તો હાલે? એને એની મજબૂરી ઉઠાડી જ દે, ઉઠ, બાકી ઘરમાં નહીં મેળાવે છે. તમારે ત્યાં ઓલા ખાંડ ઉતારવા વાળા આવે, 12 વાગે આવે, કેટલા વાગે આવી જાય? તમે ફોન કરો ત્યારે રાહ કે રાહ જ જોતો હતો. રાકેશભાઈ ફોન આવે ને ટોરસ ઉતારવાની છે, હાલો હાલો આવીએ. રાકેશભાઈ આવે કે ન આવે? પણ તમે રાકેશભાઈ 12 વાગે ઉઠો તો હાલે, કારણ કે ચિંતા જ નથી ને. મજબૂરી હોય એને ઉઠવાનું હોય ભાઈ, જેને મજબૂરી જ નથી એને શું હોય? વાત થઈ. ગયા બધા હવારમાં ભગવાન સ્વામિનારાયણ ક્યાં હતા? રામ પ્રતાપભાઈના બંગલે. અને ભાઈ ધૂણતા ધૂણતા સૈડા ઉપર. ઘર પરિવાર મહારાજ પાસે કીધું, હે મહારાજ. મહારાજ કે કયું ગામ? તો કે મેઘવા. તો મહારાજ કે આને શું થયું? તો કે આનું નામ નરોત્તમ છે, આનું નામ નાગરદાસ છે, બેને ભૂત વેડગા છે. મહારાજ કે તો કે હું થોડોક ભૂત કાઢું? તો કે તમારા હરિભક્તોએ કીધું. મહારાજ કે હરિભક્તો તમે કીધું? તો કે તમે શું કીધું? સાચી સલાહ દેવી, તમે સાચી સલાહ આપી. મહારાજ કે પણ હું થોડોક ભૂત કાઢી શકું? એના ઘર પરિવાર વાળા કે મહારાજ એ કોઈ ઘર બાકી નથી રાખ્યું, જ્યાં જ્યાં સમાચાર મળ્યા કે આ ભૂત કાઢે ત્યાં ગયા, પણ આ કેવું ભૂત છે કે જાતું જ નથી. મહારાજ કે આ ભૂત એમ જાય એમ નથી, આ ન જાય. મહારાજ કાંઈક તો ઉપાય કરો ને. તો કે ભૂત હું નથી કાઢી શકતો, પણ આ મેઘવાના જેટલા હરિભક્તો આવ્યા ને એ ભૂત કાઢી શકે. હું વાત કરું? તો કે આ બધામાં એવી સામર્થ્ય છે, પણ આ બધા ભેગા થઈને આ પાડે ને તો સેટિંગ થાય. તો કે તો તમે કહી દો ને કે હું કીધે ન થાય. નાગરદાસ ને નરોત્તમ બે બોલે ને તો ભૂત જાય. તો કે તો હું બોલવાનું? તો કે બેયને એમ કહો કે આના પગમાં પડી અને માફી માંગે કે જેટલો દ્રોહ અમે તમારો કર્યો અને જેટલું તમારું વાકું બોલ્યા અમારી ઉપર તમે રાજી થાવ. ઈ એક વખત રાજી થાય એટલે ભૂત જિંદગીમાં ન આવે. નરોત્તમ ને નાગરદાસ પગમાં પડ્યા અને કીધું, હે મેઘવાના હરિભક્તો, અમારી પર રાજી રહેજો, હવે હું કોઈ દી સ્વામિનારાયણનો દ્રોહ નહીં કરું, આમ નહીં કરું. મોકા ઉપર ચોકો માર્યો મેઘવાના હરિભક્તે. ઈ કે એમ નહીં, રાજી થાય પણ તારે કંઠી પહેરવી પડે, સત્સંગ કરવો પડે, અમારી ભેગું સત્સંગમાં બધુંય કરી, પણ ભૂતને કયો કાઢે. અને મેઘવાના હરિભક્તો એમ બોલ્યા, મહારાજ આ બધા આ બે ઉપર અમે રાજી થયા, એટલું બોલ્યા ને ભૂત ગયું હજી નથી. સમજા તમે કઈ વાત? મહારાજે કીધું હરિભક્તોનો દ્રોહ કર્યો હોય અને કદાચ તમે કરોડો માળા કરી લ્યો તો ભગવાન કે મારી તાકાત નથી કે હું તમને માફ કરી શકું. તો કોણ માફ કરી શકે? જેનો અપરાધ તમે કર્યો છે ઈ તમારી પર જો રાજી પાછા થાય તો મહારાજે કીધું પાપ તમારું ધોવાઈ જાય, બાકી ધોવાય. એટલે હું તમને કાયમી કહું છું, આ ટકોરો મારો કાયમી હોય કે ગુણ કદાચ તમે કોઈના ન લઈ શકો. આ બેઠા ઓનલાઈન સાંભળે તો કદાચ સ્વભાવ હશે, પણ અવગુણ કોઈ દી ભગવાનનો, મંદિરનો કે ભગવાનના ભક્તોનો ન લેતા. બહુ પાપ લાગે. આવા તો લાખો ચરિત્ર છે કે આવા કેટલાય ભૂત વેડગા છે. ભૂત કયા પ્રકારનું વળગે એનું નક્કી ન હોય. દારિદ્ર રૂપી વળગે, રોગ રૂપી વર્તે, આબરૂ રૂપી વર્ગે, ભૂત રૂપી વર્ગે, ગમે સ્વરૂપમાં આવે. તમારો જેવડો વેપાર હોય ને એ રીતે આ અવળી ભગવાને તક આપી છે. ભગવાન સ્વામિનારાયણ આપણી ઉપર રાજી થયા છે. આપને હરિગુણ કીર્તન ગાવાના મોકા આપ્યા છે, કથા વાર્તાના મોકા આપ્યા છે. આપણી ઉપર ભગવાન રાજી થાય એવું દિવ્ય જીવન બધાય જીવજો. હજી પણ એકાદશી પૂરી થવામાં થોડીક વાર છે. અહીંયા બેઠા ઓનલાઈન સાંભળે, કદાચ નિયમ જો કે લઈ જ લીધા હોય બધાએ, પણ કદાચ ન લીધા હોય તો નિયમ બધા અવશ્ય લેજો. ખૂબ આપણા ઉપર ભગવાન સ્વામિનારાયણ રાજી થાય. અને હવે આપણે ઠાકોરજીની આરતીમાં જવું છે. હું દર વખતે કહું કે આખો દી મજૂરી કરી હોય અને હાઈ જે મૂલ લીધા વગર ના આવો, મજૂરી લીધા વગર ના આવો તો શું થાય? એમ આખી સભા હેમડી હોય ને પછી આરતીમાં તમે ન રહ્યો એટલે કે લાઈવ વાળાને કહો અહીંયા છે તો આપણે બેહવાનું જ છે કે ભાઈ હાલો હવે સભા પતી ગઈ તો હાલો નહીં, ઠાકોરજીના દર્શન થાય. શાસનમાં પ્રગટ ઘનશ્યામ મહારાજ બિરાજમાન છે, એની આરતીના દર્શન થાય. 10 મિનિટમાં આપણે વહી હું જાઉં. હાલો સભા પૈતા પછી એવું તો નથી કે માળા કરીને હોઈ જાવ. આપણે ઓલું આવે ને અડધી મિનિટનું, શું આવે હે ભાઈ ભૂષણભાઈ? હા, એના કરતા ભગવાનને જોઈને કરો ને, કઈક ઓછું પાપ લાગશે. શું લાગશે દિલીપભાઈ? હે ઈ કરવાનું તો ઈ જ છે ને.
છેલ્લે આપણે કરવાનું શું છે કે હાલો ભાઈ 2 કલાક સભા સાંભળી, હવે થોડાક ફ્રેશ થઈ જાય. હવે ફ્રેશનું સાધન શિવમભાઈ અત્યારે રીલ થઈ ગઈ. રીલ સાંભળો ને એટલે ફ્રેશ થઈ જાય. રીલ સાંભળો અને ભગવાનના ભગત ભગવાનની વાતો કરે, સાંભળે અને ફ્રેશ થાય ને તેથી સમજો કે હવે આપણે ભગવાન પાસે છીએ. બાકી હવે 30 મિનિટ 40 મિનિટની રીલમાં કેમ ફ્રેશ થાય? જો કે ઈ ભાઈ વસ્તુ એવી છે ને, ઘણી વખત હું જોતો હોય આમ ખરેખર, એટલે મોબાઈલ કૃષ્ણ હોય ને આમ ખરેખર એમ થાય કે ભાઈ આમ, પણ પાછું યાદ આવે કે 84 લાખ યોની ફરીને આવ્યા તો પાછું હવે એમાં જાવું, એટલે પાછું મન મક્કમ કરીને મૂકી દે. બાકી આમ મન થઈ જાય ને. કોઈ ખોનું લેતા હોય અને એ દુકાનમાં તમે જાઓ તો તરત મન થાય કે ન થાય, પણ આપણી રસીદ જ હું તમને કહું 20,000 ની બોલતી હોય તો કેમ મન કરવું? બાકી તો આપને ખબર પડે કેવી વીટી બનાવી, એમાં અક્ષર કયો લખવો, શિવમનો એસ લખવો એ જ આવડતો હોય, પ્રમોદનો પી કેમ લખવો, કેવી સ્ટાઇલમાં લખવો આવડતું હોય, પણ આપણું બેંક બેલેન્સ આપને એમ કહેતું હોય કે રેવા દેજો ભગત, સમજા? એમ આ બધું જોવાનું ને બધું મન બહુ થાય. દિલીપભાઈ થાય ને, મન છે થાય, પણ ત્યારે પાછું એવું યાદ આવી જાય કે 84 લાખ યોની, કંઈક કૂતરા બન્યા, કંઈક ગધેડા બન્યા, કંઈક માકડ બન્યા, કંઈક મચ્છર બન્યા, કંઈક હું તમને કહું જીવાયતું બની, હે આ બધું બન્યા, છેલ્લે માણા બન્યા. માણા બન્યા પછી જો આ કર્યું તો પછી પાછું લાઇટિંગ વાળા જીવડા થવું. એટલે બધાય જો શક્ય હોય મુકાય તો થોડુંક ધ્યાન એવું રાખવું કે એનો ઉપયોગ ઓછો કરતો જવું. કાલ મુકાઈ જાય એમ નથી કહેતો, પણ ધીમે ધીમે જો પુરુષાર્થ કરીએ તો કર્મ કીએ જા ફલ કી ચિંતા. અને સભા અહીંયા આપણે વિરામ કરીએ છીએ, આરતી તરફ જવું છે. પણ કાલથી સાસણમાં 3 દિવસનો દિવ્ય ઉત્સવ ચાલુ થાય છે. કાલે એટલે કે કાલે ધૂન ચાલુ થાય છે 12 થી 4 ને 3 દિવસની ધૂન છે, 27 કલાકની ધૂન છે. મેસેજ દ્વારા બધાને ખબર પડી ગઈ છે, છતાં એક વખત રિપીટ કરી દઉં. રાત્રે 9 થી 10 મહાપ્રસાદ છે. 10 વાગે દિવ્ય ભવ્ય પંચાળાના રાસથી શરૂઆત કરશું અને 2 કલાક દિવ્ય રાસોત્સવ છે, જેમાં ફરજિયાત પુરુષ ભક્તોને લેઘો જબો અથવા સફેદ કપડાં અને સ્ત્રી ભક્તોના જે કપડાં આવે એ બધાને ખબર હોય, એટલે સ્ત્રી ભક્તોને એ રીતે ઓલું તૈયાર થઈને રાસ ઉત્સવમાં આવું, પુરુષોને એ રીતે આવું. બીજે દિવસે, કારણ કે મને પહેલા દિવસ કરતા બીજો દિવસ બહુ ગમે રાકેશભાઈ, હા, અને બીજે દિવસે ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રી ભગવાને જે લખી આપણા માટે, જે ભગવાન હું તમને કહું અમૃત વચન મૂકીને ગયા, એના 21 પ્રશ્ન અને 4 પ્રશ્ન યોગીરાજ એટલે કે 142 ના પ્રકરણમાંથી 4 સવાલ અને 21 પ્રશ્ન શિક્ષાપત્રીમાં. પછી મને યાદ છે મેં અમાસના દિવસે એમ કીધું હતું કે શરૂઆતના 10 સવાલ એવા ઈજી છે કે તમને એમ થાય કે ઓહો આ તો હવે આપણે બધા આવડી જ જાય ને, પણ પછી મને વળતો વિચાર આવ્યો કે એવું નથી કરવું. 10 સવાલ ઈજી નથી રાખવા, હશે શિક્ષાપત્રીમાંથી, પણ એવા બધા કઠોળ હશે, કારણ કે એમાં જીતશે એ જ કે જેને શિક્ષાપત્રીનો એક એક શબ્દ વાંચ્યો હશે. જો જીતવું ભગવાનને રાજી કરવા, હાયરા તોય ભગવાન રાજી છે, તો ભગવાન શું કરવા રાજી થાય? હારશો તો કે મારી હાટું દાખલો તો કર્યો, અને જીતશો તો કે મારો દાખલો કર્યો અને એમાં પાછા સફળ થયા, એટલે રાજીપો તો બેયમાં છે. પછી આમાં ઘણાને એવું હોય કે ભાઈ આપણે તેથી જવું જ નથી, કારણ કે જાવું તો આપણે પરીક્ષામાં ભાગ લેવો પડશે. હવે આપણે કોઈ શિક્ષાપત્રી ખોલી નથી, ખોલી 2 દીની વાર છે. આમાં ભોઠવું પડવું કે નહીં, ભોઠા પડશો તો ક્યાં પડશો? ભગવાન પાસે પડશો કે નહીં પડો? અને જે ભગવાન પાસે ભોઠા પડી ગયા ને પછી ભગવાન એને જગત પાસે ભોઠા ન પડવા દે. આવડે ન આવડે, શિક્ષાપત્રી વાંચો, 212 શ્લોક વાંચો ને તમે એક ધારા, તો મારું કહો, પછી બધાની સ્પીડ અલગ અલગ હોય, તો હું 35 થી 40 મિનિટમાં આખી શિક્ષાપત્રી વાંચીને, એમ તમે દીમાં, જો તમારે એમાં ભાગ જ લેવો છે, દીમાં 3-4 વખત તમે વાંચો તો હજી તમે અત્યારથી લાગી પડો તો તમે 6-7 વખત શિક્ષાપત્રી વાંચી નાખો તો તમારે જીતવાનું છે એ ફાઇનલ છે. પણ વગોડજો, સવાલ પહેલેથી જેવા આવશે. મેં એટલે કીધું, મારે કુલદીપભાઈને વાત થઈ હતી ને, મેં કીધું 10 સવાલ ઈજી મૂકવા હતા, પણ હવે એવું નક્કી કર્યું તો ખબર કેમ પડે એમ, કારણ કે આ સવાલ બધા એવા છે કે જેને શિક્ષાપત્રીના એક એક શબ્દ વાંચ્યા છે એને જ જવાબ આવડશે. બાકી તો તરત આમ, કારણ કે જવાબ છે ને એકબીજાના જોડી આવી છે, શું છે તરત તમને એમ થાય કે આ જ લખ્યું હતું ને આ જ હશે ને, આ જ લખ્યું છે ને આ જ હશે ને, એમાં ને એમાં રાઉન્ડ પૂરો થઈ જાય. એટલે બીજે દિવસે 10 થી 12 નહીં પણ 4-5 કલાક વહી જાય, એટલે પ્રશ્નોત્તરી છે. ત્રીજે દિવસે સત્સંગ સભા છે, અને વળતે દાડે એટલે કે બુધવારના રોજ ગુરુ પૂર્ણિમા છે, તો તે દિવસે પણ
આપણે નટુ બાપાની સભા, ભગવાનનું પૂજન, ધર્મકુળનું પૂજન અને ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ પણ છે. એટલે 4 દિવસ, આજે ગણો તો આજે ઉત્સવ જ કહેવાય ને, ભગવાને આને તો ઉત્સવ જ કીધો છે એકાદશીનો. એટલે 5 દિવસ ઉત્સવ, એમાંથી 1 દી પૂરો થઈ ગયો, 4 દિવસ રહ્યા છે. જેને જેવી અનુકૂળતા હોય, જેને જેવી સ્થિતિ હોય, એ રીતે આ 3 દિવસ બધા લાભ લેજો. અમારા શાસનના સર્વે હરિભક્તો બધાયના આજુબાજુના ગામવાળાઓને સહપરિવાર આ સભા સત્સંગ ઉત્સવ સમયમાં લાભ લેવા ભાવભર્યું આમંત્રણ આપે છે. બધા રાજી રહેજો, રાજી થાજો. હવે આપણે આરતી તરફ જવું છે. 2 મિનિટ ભગવાનની ધૂન કરીએ. અહીંયા બેઠા ઓનલાઈન સભા સાંભળે બધા હરિભક્તોને નિમિ એકાદશીના મારા નટુ બાપાના ભાવથી ઘણા હેતથી જય સ્વામિનારાયણ. રાજી રહેજો. હવે આરતી તરફ જાય, પણ 2 મિનિટ ખાલી ધૂન કરીએ ત્યાં આરતીની તૈયારી થઈ જાય. મધુર મધુર નામ સ્વામી નારાયણ જન, મધુર મધુર નામ સ્વામી ઓ આનંદ આનંદ નામ સ્વામી નારાયણ. હે આનંદ આનંદ નામ સ્વામી નારાયણ. હે કલ્યાણકારી એવું નામ સ્વામી નારાયણ. હે કલ્યાણકારી એવું ગાઓ 2 મિનિટ બધા, પછી આરતી. સ્વામી નારાયણ. હે સુખકારી એવું નામ સ્વામી નારાયણ. હે સુખકારી એવો નામ સ્વામી નારાયણ. મોક્ષદાયી એવું નામ સ્વામી નારાયણ. હે મોક્ષદાયી એવો નામ સ્વામી નારાયણ. કારણો ના કારણ સ્વામી નારાયણ. હે કારણો ના કારણ સ્વામી નારાયણ. હે અવતારો ના અવતારી સ્વામી નારાયણ. હે અવતારો ના અવતારી સ્વામી નારાયણ. હે સર્વ પરિહરી નામ સ્વામી નારાયણ. હે સર્વોપરી હરે નામ સ્વામી નારાયણ. હે નર નારાયણ 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 સ્વામી નારાયણ. હે લક્ષ્મી નારાયણ સ્વામી નારાયણ. હે લક્ષ્મી નારાયણ સ્વામી નારાયણ. હે મદન મોહનજી સ્વામી નારાયણ. હે મદન મોહનજી સ્વામી નારાયણ. હે રાધા રમણ દેવ સ્વામી નારાયણ. હે રાધા રમણ દેવ સ્વામી નારાયણ. હે ગોપીનાથજી દેવ સ્વામી નારાયણ. હે ગોપીનાથજી દેવ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ. હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ. બધા રાજી રહેજો, બધા રાજી થાજો. હવે આપણે આરતી તરફ, આરતી પછી સભા વિરામ. સહજાનંદ સ્વામી મહારાજ. જય સદગુરુ સ્વામી પ્રભુ. જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ
સહજાનંદ દયાળુ બળવંત બાહુ નામે ચરણ સરોજત મારા બંધો કર જોડી પ્રભુ વાંધો કર જોડી ચરણે સે સદય રાખી ચરણે સે સદય રાખી દુઃખ નાયકા તોડે નારાયણ નાર પ્રાતા નિજ કુળતનો ધારે પ્રભુ દ્વિજ કુળતનો ધારે અમર પતિત ઉદારા અમર પતિત ઉદારા અગણિત નર નારે નિત્ય નિત્ય નાવતમ તેલા કરતા વિનાશી પ્રભુ કરતાય વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે ઓટી ગયા કાશે પુરુષોત્તમ પ્રગટનો જય દર્શન કરશે પ્રભુ જય દર્શન કરશે કાળક્રમથી તૂટી કાળકર્મથી તૂટી કુટુંબ સહિત તરસે આયવસર કરુણા નિધિ કરુણા ભાવ કે જે વાલે કરુણા ભાવ કે જે મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સિદ્ધિ પ્રભુ જય સદગુરુ સ્વામી શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય